नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित सर्वे आमंत्रित मेहमानों, मनोरथी परिवार एवं आ दिव्य 84 कोष ब्रजयात्रा महोत्सव में ब्रजवासी बनवा आवेला सर्व आत्मीजनों, गई काल थी आ दिव्य महोत्सव नो प्रारंभ थयो अने आ महोत्सव नो प्रारंभ थता गई काले आपणे बधाए मळीने ब्रजयात्रा नो प्रारंभ कर्यो। व्रजना महात्म्य नु दर्शन कर्યું કે આ વ્રજની ભૂમિ મુક્તિને પણ મુક્તિ આપવા માટે સમર્થ છે, એવી આ ભૂમિનો પ્રભાવ છે। અહીંયા સમસ્ત તીર્થોનો વાસ છે, સમસ્ત દેવતાઓનો વાસ છે। કેવલ એક વ્રજયાત્રા કરી લેવા માત્રથી ભારતના સઘળા તીર્થોની યાત્રા થઈ જાય છે, એવી આ દિવ્ય ભૂમિ છે। ગુરુ કૃપા, तीर्थ कृपा, भगवत कृपा, अनेकविध कृपाओ भक्ति मार्ग में चालनारा साधक ने आवश्यकता एक कृपानी पड़ती होय छे। नाम, रूप, लीला अने धाम आ चारे भगवत रूप जारे मानवामां आव्या, कारण के जे प्रभाव नामनो छे ए ज प्रभाव स्वरूपनो, ए ज एमनी लीलानो અને એ જ એમના ધામ। ઘણા ઘણા જીવોને હું ઓળખું છું કે જે ભગવાનના અસ્તિત્વમાં નહોતા માનતા, એ કોઈ ને કોઈ તીર્થની કૃપાથી, એમાં પણ વિશેષ કરીને બ્રજભૂમિની કૃપાથી ભગવાનને માનતા થયા, ભગવાનનો અનુભવ એમને થયો। અને આજે પણ આપણે પણ જ્યારે પણ વ્રજમાં જઈએ, એ ભૂમિમાં ઉતરીએ, સ્ટેશને थी के वाहन द्वारा जे रीते पण पहुंच्या होईए, भूमिनो स्पर्श थता ज आपणने बधाने चित्तमां एक एवो आह्लाद, एक एवो अलौकिक अनुभव थाय, एवो अहसास थाय कि आ भूमिने भगवाने स्पर्श करेली छे। आ भूमिनी प्रत्येक रजकणोमां भगवानना स्पर्शनो अहसास आपणने थाय छे, एवी आ व्रजनी भूमि। અને એટલા માટે જ આજ સુધીના જેટલા આચાર્યો, મહાત્માઓ, સંતો, ભક્તો થયા, એ બધાએ બ્રજભૂમિની ગાથાને, ગૌરવને ગાઈ છે, એની મહત્તાને સ્વીકારી છે। એ ભૂમિનો એવો પ્રભાવ છે। ગઈકાલે આપણે યાત્રા શબ્દ ઉપર થોડી ચર્ચા કરી। એમાં પણ જ્યારે વ્રજયાત્રા કરવા જતા હોઈએ ત્યારે વ્રજયાત્રાના નિયમો, વ્રજયાત્રામાં પળાતું શિસ્ત, એને કરવાનો પ્રકાર અને વ્રજયાત્રાનું ફળ, આ ત્રણેય ઉપર આપણે ચર્ચા કરી। યાત્રા જ્યારે શરૂ થાય ત્યારે નિયમો લેવડાવવામાં આવે। અત્યારે આપણા બધાની તકલીફ એ છે કે કોઈ પણ નિયમો, સિદ્ધાંતો, રૂલ્સ ફોલો કર્યા વગર આપણને એ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે। એક વસ્તુ યાદ રાખો, પ્રક્રિયામાંથી પસાર થયા વગર ફળ મળતું નથી। રિસ્પેક્ટ ટુ પ્રોસેસ, વિધાન અને વિધિનો આદર કરતા આપણે બધા શીખીએ। બીજમાં શું છે આપણને દેખાતું નથી, સાદું કોરું લાગે, આપણને ગમે ફૂલ, બીજમાં એટલી રુચિ આપણને ન હોય, પણ એ બીજને વાવવાની, એને ખાતર નાખવાની, એને પાણી નાખવાની, એને પ્રકાશ આપવાની, આ પ્રક્રિયામાંથી જો બીજને પસાર નહીં કરો તો ફૂલની સુગંધનો આનંદ ન મેળવી શકાય। આપણને બધાને એ પ્રક્રિયા નથી ગમતી, આ બધું નથી જોઈતું, અમને તો સીધા ફૂલ જોઈએ।
तो सीधा फूल उगी न सके ज्यां સુધી એ बीजने प्रक्रियाમાંથી पसार न करो। और इसीलिए उस बीज को इस प्रक्रिया से गुजरना आवश्यक है उस फल या फूल की प्राप्ति के लिए। અને એટલા માટે ધર્મમાં પણ એવું છે, એ ભગવાનની સુગંધ લેવા માટે ધર્મના વિધાનોની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે। કદાચ કઠિન લાગે, કદાચ અઘરું લાગે, કદાચ અરુચિકર પણ લાગે, પણ એ સુગંધ લેવા માટે બીજને આટલી પ્રક્રિયા તો જોઈએ જ છે। એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભક્તિવર્ધની નામના ગ્રંથમાં કે મેં આ દૈવી જીવોના હૃદયમાં ભક્તિનું બીજ વાવી દીધેલું છે। પ્રભુએ બીજ વાવીને મોકલ્યા છે, બસ તમારે આ બધી પ્રક્રિયામાંથી એને પસાર કરવાનું છે। અને ઘણી ઘણી પ્રક્રિયાઓ, ઘણાની વિશેષ કૃપાઓ જ્યારે મળે છે ત્યારે આ બીજમાંથી ભક્તિના ફણગાઓ ફૂટવા લાગે છે। ક્યાંક કોઈના ઉપર યમુનાજીની કૃપા જોઈ છે, ક્યાંક કોઈના ઉપર ગિરિરાજજીની કૃપા જોઈ છે, ક્યાંક કોઈના ઉપર વ્રજભૂમિની કૃપા જોઈ છે, ક્યાંક વ્રજ ભક્તોની કૃપા જોઈ છે। ભક્તિ માર્ગમાં ચાલનારા જીવે, એમાં પણ કૃષ્ણ ભક્તિ કરનારા જીવે એક વસ્તુ યાદ રાખવી, અહીંયા સીધા ઠાકોરજી કૃપા નથી કરતા, અહીંયા પહેલા પ્રભુના ભક્તોની કૃપા થાય છે અને પછી ભગવાનની કૃપાનો અનુભૂતિ થાય છે। યા ભગવાનની કૃપાને સમજવા માટે પણ ભક્તોની કૃપા થવી જરૂરી છે। એમ કહીશ તો કદાચ વધારે સમજમાં આવશે। કદાચ એમ કહું કે પહેલા ભક્તોની કૃપા જોઈએ ને પછી ભગવાનની કૃપા મળે, કદાચ એ સમજવા કઠિન લાગે તો એમ કહીશ કે ભગવાન તો કૃપા કરી જ રહ્યા છે, પણ એ વાતને સમજવા માટે કોઈ ભગવદીની કૃપા થવી જરૂરી છે। તમે કોઈ હવેલીમાં કે મંદિરમાં દર્શન કરવા ગયા હો, સીધા ઠાકોરજીને જોશો ને કદાચ એટલો આનંદ નહીં આવે, પણ કોઈ બહુ ભાવથી પ્રભુના દર્શન કરતો હોય ને એના ચહેરા સામે પહેલા જોજો અને હવે ઠાકોરજી સામે જોજો, પ્રભુનું સ્વરૂપ કંઈક જુદું જ લાગશે। ભાવનો સ્પર્શ જ્યારે થાય ત્યારે ભગવત્તાનો અહેસાસ વધારે નિકટતાથી થાય છે। और इसीलिए कृष्ण भक्ति में कहीं यमुना जी की कृपा, कहीं गिरिराज जी की कृपा, कहीं गोपीजनों की कृपा, व्रजभक्तों की कृपा, इन कृपाओं के माध्यम से कृष्ण के प्रेम का एहसास हम कर पाते हैं। અને એટલા માટે દર્શન કરવા પણ જાઓ, એક વસ્તુ યાદ રાખો, વ્રજમાં જ્યારે જાઓ ત્યારે વ્રજનું એક તણખલું પણ નકામું નથી, એમ આપણા આચાર્યોએ કહ્યું છે। આ ઋષિ મુનિઓ કેટલા વર્ષોની તપશ્ચર્યા કર્યા પછી એમને વ્રજમાં એક કણ બનવા મળે છે, એક વૃક્ષનું પાંદડું બનવા મળે છે। અને એટલા માટે હું તો સદાય કહેતો હું, વ્રજમાંથી ક્યારે પણ પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લાવવી નહીં, કારણ કે વ્રજમાં વાસ એ ભક્તોને અનેક જન્મોની તપશ્ચર્યા પછી મળ્યા છે। અને એટલા માટે એ અનંત જીવો અનેક અનેક જન્મોની તપશ્ચર્યા કર્યા પછી ફળ રૂપે એમને વ્રજવાસ પ્રાપ્ત થયો છે। અને એટલા માટે વ્રજમાં જ્યારે પણ જાઓ ત્યારે એક એક કણનો પણ આદર કરજો। ઘણી વાર લોકો આપણને કોઈ આપી દે કે ગિરિરાજજી લેતા જાઓ, આ લેતા જાઓ, આ લેતા જાઓ, એક રજકણ પણ વ્રજથી લાવવી નહીં, નહીં તો ક્યાંક આપણને કોઈકનો વ્રજવાસ તોડાવવાનો અપરાધ લાગી જશે। બને તો જે વ્રજમાં વસ્યા છે એમને એ જ સ્વરૂપમાં રહેવા દો। ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા 10 તત્વો આ ઉત્સવમાં આપણે જોવાના છે, અને આ 10 તત્વોના માધ્યમથી આપણે આ વ્રજ મહોત્સવનો અહેસાસ કરવાના છીએ। અને 10 તત્વો છે, એમાં પહેલું તત્વ છે વ્રજેશ, એ વ્રજનો ઈશ, એ ક્યાંક બ્રહ્માંડની પર રહેનારો બ્રહ્મ નહીં, પણ યશોદાજીની ગોદમાં ખેલનારો એ વ્રજેશ, એની કૃપા આપણે અહેસાસ કરવાના છે। એ ગોપીઓની મધ્યમાં નાચનારો વ્રજેશ, આ વ્રજનો અધિપતિ, એનો અહેસાસ વ્રજભૂમિ કરાવશે। તો આ ઉત્સવનું પહેલું ફળ એ વ્રજેશનો અહેસાસ, બીજું વ્રજભૂમિ, આ વ્રજભૂમિની ગાથા જે મુક્તિને પણ મુક્તિ આપવા સમર્થ છે। ત્રીજું વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજ ભોજન, વ્રજ ભક્ત, વ્રજા એટલે શ્રી યમુનાજી, વ્રજદેવ એટલે ગિરિરાજજી, વ્રજ વેણુ કે જે વેણુનો નાદ આજે પણ વ્રજના
પ્રત્યેક પવનના ઝોકામાં આખા વ્રજમાં વહી રહ્યો છે. આમ ગઈકાલે અત્યારે વિસ્તાર નથી કરતો, ગઈકાલે જે આપણે ચર્ચા કરી આ 10 તત્વોની, જેના દ્વારા વ્રજની અનુભૂતિ થાય. શરૂઆત જ વ્રજ ભાષાથી કરી અને વ્રજ ભાષા સાંભળીએ તો કેવો આનંદ આવે. અને વ્રજ મહોત્સવ થઈ રહ્યો છે એટલે ઠાકોરજી કોઈને ને કોઈ વ્રજવાસીને મોકલે. જો આપણે રાજુભાઈ શાસ્ત્રીજી આવી ગયા, તો ઠાકોરજી એ અહેસાસ આપણને કરાવી રહ્યા છે કે હા, તમારા ઉત્સવને હું સ્વીકારી રહ્યો છું. આજે તો વ્રજવાસીને મોકલ્યા છે, કાલે હવે હું આવવાનો છું. અને પ્રભુ પોતે આ વ્રજભૂમિમાં બિરાજવાના છે. અને જહાં અવધ તહાં રામ નિવાસ, જ્યાં રામ નિવાસ ત્યાં અવધ. એમ જ જ્યાં વ્રજ છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં વ્રજ છે, જ્યાં વ્રજ છે ત્યાં કૃષ્ણ. કારણ કે પ્રભુનું એ પ્રતિજ્ઞા છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમ એકમ ન ગચ્છ. वृंदावन को छोड़कर मैं कहीं बाहर नहीं जाता. इसीलिए जहां ब्रज होता है वहां कृष्ण होता है. तो गई काले આપણે વ્રજના મહાત્મ્યની ગાથા ગાઈ, સંકલ્પ કર્યો, નિયમ લીધો શ્રી યમુનાજીના ઘાટ ઉપર. અને વ્રજયાત્રા જ્યારે 40 દિવસની શરૂ થાય, જેમ જેમ આગળ જઈશું ચર્ચા કરીશું, કેટલી વસ્તુઓ વ્રજયાત્રામાં મળે. વન, ઉપવન, કદમખંડી, ઝૂલા, પોખર, પર્વત, શિલા, ગલી, કુંજ, અનેક પ્રકારથી વ્રજને આપણે અનુભવ કરીએ છીએ. આ બધા જ સ્થાનોમાં પ્રભુની અનેકવિધ લીલાઓ છે. 40 દિવસની આ લીલી પરિક્રમા જે ગઈકાલે ચર્ચા કરી, આધિ દૈવિક વ્રજયાત્રા શબ્દની ચર્ચા કરી, 84 કોષની ચર્ચા કરી. કોષ એટલે લગભગ 3 કિલોમીટર જેવું. એવા 84 કોષમાં આખી વ્રજયાત્રા પથરાયેલી છે, વ્રજમંડલ પથરાયેલું છે, જેની ગાથા પુરાણોએ ગાયેલી છે. આવો વ્રજયાત્રાની શરૂઆત થાય એટલે જ્યારે યાત્રા જેની અધ્યક્ષતામાં ઉપડતી હોય, એની અધ્યક્ષતામાં બધા જ વિશ્રામ ઘાટે ભેગા થાય, મથુરામાં. એટલે જ્યારે યાત્રા શરૂ થાય છે મથુરા મંડલથી. આપણે બધા જ મથુરામાં આજે ઉપસ્થિત છીએ. જેમ જેમ ચર્ચા ચાલતી જાય, ભાવના કરતા જજો કે યાત્રામાં તમે પણ જોડાયેલા છો. हम सब एकत्रित हुए आज मथुरा में. आप भी जब यहां परिक्रमा करें तब विश्राम घाट जहां पर है वहां खड़े होकर दंडवत करके और वहां से परिक्रमा. कल ही मैंने बताया यात्रा और परिक्रमा, इन दोनों का भेद. यात्रा यानी घर से तीर्थ की ओर जाना, परिक्रमा यानी अपने बाएं हाथ जमणा हाथ થી લઈને ગોળ ફરવું, એને કહેવાય પરિક્रमा. व्रजमंडल वह कमलाकार है, गोलाकार है, इसलिए ब्रज परिक्रमा शब्द अस्तित्व में आया. क्योंकि पूरा गोल घूमकर हम सब जगह 84 कोस होते हुए वापस हमारी परिक्रमा मथुरा में पूर्ण होती है. वहां नियम छोड़ा जाता है और इसीलिए ये हमारी परिक्रमा प्रारंभ होगी श्री मथुरा से. बोलो ब्रजमंडल की जय. मथुरा અનેક મહાત્મ્યનું ગાવામાં આવ્યું છે મથુરા મંડળનું. ઘણા પુરાણોમાં આખા વ્રજમંડલને મથુરા મંડળ કહ્યું છે. ગર્ગ સંહિતા આદિમાં પણ ગઈકાલે જે મેં વાત કરી, પ્રભુના પ્રપૌત્ર વજ્રનામ, એમણે આ મથુરાના રાજા થયા અને ત્યારે આખો નિર્જન વિસ્તાર 84 કોષનો હતો. પરીક્ષિત મહારાજ મળ્યા અને સાંડિલ્ય મુનિની પ્રેરણાથી આખું વ્રજ વસાવ્યું. કહેવાય છે કે આ મથુરા નગરી, જે મધુ નામનો દૈત્ય હતો એનો પુત્ર લવણ, એણે જ્યારે ભગવાન રામને યુદ્ધ માટે પોકાર્યા, લલકાર્યા, ત્યારે ભગવાન રામે પોતાના નાના ભાઈ શત્રુઘ્નને ત્યાં લડવા માટે મોકલ્યા. અને શત્રુઘ્નએ આ લવણનો વધ કરી અને મથુરા મંડળ સ્વયં શત્રુઘ્ન દ્વારા વસાવેલું છે, એમ પ્રાચીન ઇતિહાસ અને પુરાણો કહે છે. મથુરા શબ્દના અનેક અર્થો શાસ્ત્રોએ કર્યા. બહુ વિસ્તારથી દરેકની બહુ ચર્ચા નહીં થઈ શકે. આપણે આખું 84 કોષ પરિક્રમાની ગાથા ગાવાની છે. પણ મથન, જે ભક્તિ અને આત્મચિંતનનું જ્યાં મંથન થાય, એ મથુરા છે. મથુરા મંડળ સપ્તપુરીઓ આપણે ત્યાં કહેવામાં આવી છે. એ સપ્તપુરીઓમાંનું એક પુરી એ મથુરા મંડળ છે, કે જ્યાં નિવાસ કરવા માત્રથી માણસ સર્વ પાપોમાંથી મુક્ત બની જાય.
આપણે ત્યાં પાપ મુક્તિના અનેક ઉપાયો છે. એક વસ્તુ સમજી લો, શાસ્ત્રોએ માણસ મરી જાય, એને કાંઈ પુણ્ય કાર્યો ન કર્યા હોય છતાં એનો મોક્ષ થઈ શકે એવા ઉપાય શાસ્ત્રોમાં છે. આપણે ત્યાં અનેકવિધ પ્રકારની વિધિઓ છે કે કોઈનું સદગત થયા પછી આ કરો એનો મોક્ષ થાય, પ્રયાગમાં ગયામાં વિધિ કરો એનો મોક્ષ થાય, ભાગવત કથા કરો એનો મોક્ષ થાય. પણ એક વસ્તુ યાદ રાખો, તમે દુનિયામાં નહીં હો છતાં તમારી મુક્તિ કરવાના ઉપાયો તમારા વંશજો કરી શકશે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડશે. મુક્તિ તો એવી સહજ છે કે આપણા ગયા પછી આપણે કાંઈ ન કર્યું હોય તો બીજાએ આપણી કરાવી શકે, પણ ભક્તિનો આનંદ તો જાતે જ લઈને જવાનો. અને વ્રજની ભૂમિ એ મુક્તિની ભૂમિ નથી, વ્રજની ભૂમિ એ ભક્તિની ભૂમિ છે, प्रेमनी भूमि है. वहां निवास करके आपको मोक्ष नहीं मिले, और मोक्ष वाले बहुत ब्रज में आते ही नहीं. वो जाते हैं हरिद्वार के, ऋषिकेश के, बद्रीनाथ. मोक्ष वाले होते हैं, जल्दी ब्रज में नहीं आते. ब्रज में तो कृष्ण को प्रेम करने वाले आते हैं, प्रेम ढूंढने वाले आते हैं, प्रेम पाने वाले आते हैं. क्योंकि गोपी प्रेम की ध्वजा, जिन गोपाल कियो वश उर धरी श्याम भुजा. ये गोपियों की भूमि. और इसीलिए लोग भले जता હોય, લોકો બ્રજમાં જાય તો બધા એમ વિચાર કરે કે ભગવાન ક્યારે દેખાય, ભગવાન ક્યારે. હું જ્યારે પણ બ્રજમાં જાઉં તો મારી ભાવના એવી હોય કે મને એકાદ ગોપીના દર્શન થઈ જાય તો કેવો આનંદ આવે. क्योंकि गोपियों की कृपा जो आप पर हुई तो कृष्ण आपसे दूर नहीं है. बस उन गोपियों के भाव को, क्योंकि उद्धव जी भी जब ब्रज में गए मथुरा से, भगवान 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 करते करते गए, पर जब वापस लौटे तो वंदे नंद वजस्त्रीणाम पादरेणुम अभिक्ष्णसः यासाम हरि कथोद्गीतम पुनाति भुवनत्रयम्. भगवान का नाम जपते जपते गए और आए, लौटे तब गोपियों का नाम जपते जपते लौटे. भगवान कृपा करे ने तेरे गोपियों में अहोभाव तमने जागे. અને પુષ્ટિ ભક્તિ એટલે ગોપીઓની ભક્તિ. हमारा पूरा संप्रदाय, हमारा पूरा पुष्टि मार्ग, एक सीधे सादे शब्दों में समझाऊं तो बस गोपियों के प्रेम को समझ लो तो पुष्टि मार्ग अपने आप समझ में आ जाएगा. कोई ग्रंथ पढ़ने की आवश्यकता नहीं रहेगी. जीवनना दरेक પ્રશ્નો સમયે, દરેક મૂંઝવણ સમયે બસ એટલું વૈષ્ણવે વિચારવાનું કે આવો સંજોગ કોઈ ગોપી સાથે થયો હોય તો આ ગોપી શું કરે, એ ગોપી શું વિચારે. બસ આટલો વિચાર જો મનમાં આવી ગયો તો સમજી લેજો તમે પુષ્ટિ માર્ગને સમજી ગયા, તમે પુષ્ટિ માર્ગની ફિલોસોફી समझी गए. गोपियों को आगे रखकर चले महाजनों, ये गतस्स पंथा, वही पंथ है. इसलिए महाप्रभु जी ने कहा गोपिकाणाम गुरुर प्रोक्ता. हमारे गुरु कौन है तो कि गोपी जन. गोपी जिस प्रकार से अपने संसार में रही बस उसी प्रकार से हमको रहना, यही वैष्णव धर्म है. तो आ मथुरा नगरी शत्रुघ्न द्वारा वसावવામાં આવી સપ્તપુરીઓમાંની એક પુરી છે. લવણ દ્વારના ઉદ્ધાર કરી, એનો વધ કરી અને આ મથુરાના મંડળનું સ્થાપન થયું. વજ્રનાભજી સ્વયં રાજા થયા છે. અહીંયા મથુરાથી યાત્રાનો પ્રારંભ થાય. સૌથી પહેલા બધા જ યાત્રા કરતી સમયે વિશ્રામ ઘાટે નિયમ લેવા ભેગા થાય. યમુનાજી હાથમાં લઈ આપણા જે પુરોહિત હોય, તીર્થ પુરોહિત, નિયમ લેવડાવે. ગઈકાલે નિયમોની પણ આપણે ચર્ચા કરી કે ભૂમિમાં શયન કરવું, એક ટાઈમ ભોજન કરવું, દાઢી વાળ આદિ ન કાપવા, સત્ય બોલવું, મધુર બોલવું, ખુલ્લા પગેથી ચાલવું, અનેક પ્રકારના વ્રજયાત્રાના જે લોકો ગયા હશે એમને ખ્યાલ હશે. અને આ પ્રકાર એક વ્રજવાસી બની અને વ્રજની યાત્રાનો પ્રારંભ કરીએ. આવ સૌથી પહેલા વિશ્રામ ઘાટે ઉપસ્થિત થઈ. આનું નામ છે વિશ્રામ ઘાટ. એમ પણ આપણા બધાનો અનુભવ એ છે, સંસારથી થાકેલો જે પણ ભક્ત વ્રજમાં જઈને વિશ્રામ ઘાટે બેસે એના મનને વિશ્રામ મળે છે, પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય છે. વિશ્રામ ઘાટ નામ અનેક કારણો એને આપવામાં આવ્યા. એક કારણ વિશ્રામ ઘાટ એવું નામ કેમ પડ્યું તો એક કારણ એ બતાવ્યું કે જ્યારે સ્વયં શ્રી યમુનાજી
ભૂતલ પર પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. श्री यमुना जी भगवान के हृदय प्रदेश से पधार करके कलिंद गिरी मस्तके पतद मंद पूरो ज्वला, कलिंद गिरीना मस्तक पर પધારી અને ત્યાંથી વ્રજ તરફ જ્યારે પ્રયાણ કર્યું અને કલિંદગીરી મસ્તકથી પધારતા પધારતા વ્રજમાં પ્રવેશ કર્યો તો આ વિશ્રામ ઘાટ એમનો પ્રવેશ દ્વાર છે. એટલે પ્રવેશ દ્વાર પર આવી અને યમુનાજીએ વિશ્રામ કર્યો છે. અને યમુનાજીએ અહીંયા વિશ્રામ કર્યો એટલે આ સ્થાનનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. કારણ કે માનો નવ દુલ્હની આઈ ગવને, પિતા એ કલિંદ પર્વતને ત્યાંથી પધાર્યા અને એક નવ વધુને જેમ પતિને ત્યાં જવાની ઉત્કંઠા ને આનંદ અને કુતૂહલતા હોય એવી કુતૂહલતા અને ઉત્કંઠા સાથે શ્રી યમુનાજી વેગથી પધાર્યા, પણ વિશ્રામ ઘાટે આવીને શાંત થઈ ગયા. ત્યાં આવીને શ્રી યમુનાજીએ વિશ્રામ કર્યો છે એટલે આનું નામ વિશ્રામ ઘાટ. બીજું એક કારણ એ બતાવવામાં આવ્યું કે જ્યારે કંસે ધનુર્યજ્ઞ કર્યો, દાઉજી અને કૃષ્ણને આમંત્રિત કર્યા હતું કે એમને અહીંયા બોલાવીને મારી દઉં, અને સ્વયં પ્રભુ પધાર્યા છે મથુરા. રંગ મંડપમાં આખી મથુરા વાસીઓ ગોઠવાયા છે. મલ્લા નામ સનેનુ નામ વરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ. જેને જેવો ભાવ હતો એવા કૃષ્ણ દેખાયા. સલ તોષલ કૂટ ચાણુર મુષ્ટિક બધાને નાશ કરી, બધાનો ઉદ્ધાર કરી અને ભગવાને પકડ્યો કંસને. જ્યાં મારવા જાય ભયથી જ કંસ મૃત્યુ પામે અને કંસનો વધ કરી પ્રભુ શ્રમિત થયા છે. અને એ સમયે વધ કરી ભગવાન અને દાઉજી આ ઘાટ પર આવીને એમને વિશ્રામ કર્યો. એટલા માટે ત્યારથી એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. અનેક અનેક કથાઓ છે, અનેક અનેક કારણો આપવામાં આવ્યા છે, અનેક અનેક માન્યતાઓ છે. મેં ગઈકાલે જ કહ્યું, ભક્તિ માર્ગમાં કેવલ સિદ્ધાંતો જ નહીં પણ પરંપરા, માન્યતા, શ્રદ્ધા, ભાવના આ બધાની મહત્તા છે. આ દરેકની મહત્તા માની અને પછી ભક્તિ થતી હોય છે. દરેક વસ્તુ તમે ચોપડીમાં ક્યાં લખી છે એ ગોતવા જશો તો ભક્તિનો આનંદ નહીં લઈ શકો. ત્યાં ક્યાંક ક્યાંક કેટલીક પરંપરાઓને આદર અપાતો હોય છે, ક્યાંક ક્યાંક કેટલીક ભાવનાઓને આદર અપાવતો હોય છે, અને ત્યારે આ ભક્તિ માર્ગ ગતિ કરતો હોય છે. તો એક વિશ્રામ કહ્યું કે જ્યારે સ્વયં ઠાકોરજી ત્યાં વિશ્રામ કર્યો. ત્રીજું એક કારણ એ આપવામાં આવ્યું, યા એક ભાવના એ બતાવવામાં આવી કે અહીંયા વિશ્રામ ઘાટ કેમ, તો કહ્યું કે આ એ સ્થળ છે કારણ કે વિશ્રામ ઘાટ પણ શ્રી સ્વામીજીની કુંજ છે. એવી ભાવાત્મક લીલાઓ માનવામાં આવી છે. અને એવો પ્રસંગ જે પ્રસિદ્ધ છે યમુનાજીની સ્વરૂપ માટે કે જ્યારે એકવાર ઠાકોરજી અને સ્વામીજી રાસ કરી રહ્યા હતા અને રાસ કરતા ઠાકોરજી અને સ્વામીજી નક્કી કર્યું કે આપણે રાસ કરતા પહેલા માન લીલા કરી. માન ધરવું એટલે રિસાવવું અને મનાવવું. ઠાકોરજીએ કહ્યું ઠીક છે, પહેલા આપ માન ધારણ કરો સ્વામીજી, હું આપને મનાવું, અને પછી હું માન ધારણ કરું અને આપ મને મનાવો. નક્કી કરવામાં આવ્યું. સ્વામીજીને તો તુરંત ઠાકોરજી મનાવી લીધા, પણ હવે માન ધરવાનો વારો આવ્યો ઠાકોરજીનો. અને પ્રભુ તો એવા રિસાયા કે સ્વામીજી મનાવીને થાક્યા, પણ ઠાકોરજીનું માન દૂર થતું જ નથી. અનેકવિધ ઉપાયો કર્યા સ્વામીજીએ, પણ કેમે કરીને ઠાકોરજી માનતા નથી. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, ચંદ્રાવલીજીને બોલાવ્યા. કહ્યું કે કેમે કરીને ઠાકોરજીને મનાવો તો રાસ શરૂ થાય, કારણ કે માન દૂર થાય જ નહીં તો રાસ થાય કેમ? બધાએ કોશિશ કરી પણ કોઈથી ન માન્યા. અને ત્યારે બધા જ ગોપીજનોએ ભેગા મળીને સ્વામીજીને કહ્યું, ઠાકોરજીને મનાવવા હશે ને તો હે સ્વામીજી આપ યમુનાજીને વિનંતી કરો. અને યમુનાજી જરૂર ઠાકોરજીને મનાવશે. અને જ્યારે યમુનાજીને વિનંતી કરી ત્યારે યમુનાજીએ યુક્તિ કરી. રાસમાં ઠાકોરજીએ જેવા વસ્ત્ર શૃંગાર ધર્યા હતા, કારણ કે રાસમાં પ્રભુના વસ્ત્ર શૃંગાર છે, મુકુટ કાચનીના શૃંગાર ઠાકોરજી ધરે છે. મસ્તક પર મુકુટ અને શ્રીઅંગમાં કાચની, આ રાસના શૃંગાર છે. અને ઠાકોરજીએ જેવા વસ્ત્ર શૃંગાર ધર્યા હતા એવા જ વસ્ત્ર શૃંગાર શ્રી યમુનાજીએ ધારણ કર્યા. કારણ કે યમુનાજીનું સ્વરૂપ કેવું છે? ગુણધર્મ શ્રી કૃષ્ણ કે યમુનાજીનું મુખારવિંદ આબેહૂબ ઠાકોરજી જેવું છે.
યમુનાજીના શ્રીઅંગનો રંગ આબેહૂબ ઠાકોરજી જેવો છે. શ્રી યમુનાજીના શ્રીઅંગની શોભા આબેહૂબ ઠાકોરજી જેવી છે. અને જ્યારે ઠાકોરજી જેવા વસ્ત્રો પણ ધરી લીધા, હવે તો કોઈ ભેદ ન જાણી શકે કે આમાં યમુનાજી કોણ ને ઠાકોરજી કોણ. અને હાથમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી પધાર્યા ઠાકોરજી પાસે. અને ઠાકોરજી બિરાજ્યા હતા આ સ્વામીજીની કુંજમાં. અને જ્યાં ઠાકોરજીની સન્મુખ સ્વામી યમુનાજી ઉભા રહી ગયા, ઠાડા રહી ગયા, ઠાકોરજી ચોંકી ગયા કે અરે આ નિત્ય લીલાના રાસમાં આ બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો. ચોંક્યા અને ખ્યાલ આવ્યો આ તો યમુનાજી છે. તુરંત ઠાકોરજી હસી પડ્યા અને ઠાકોરજીનું માન દૂર થયું. સ્વામીજી પ્રસન્ન થઈ ગયા અને સ્વામીજી અને ઠાકોરજીએ ખૂબ આશીર્વાદ આપી યમુનાજીને કહ્યું, હે યમુનાજી, આપ આ વસ્ત્ર શૃંગારમાં બહુ સુંદર લાગો છો. હવે જ્યારે પણ આપ રાસમાં પધારો તો આ જ વસ્ત્ર ધારણ કરીને પધારજો. અને ત્યારથી શ્રી યમુનાજી આ મુકુટ કાછીનો શૃંગાર કરે છે. પણ યમુનાજી પણ જ્યારે ઠાકોરજીની શોભા જોઈ, એમના હાથમાં માળા એમને એમ રહી ગઈ. અરે ઠાકોરજીના સ્વરૂપને જોઈને ચકિત થઈ ગયા. તો આ લીલા એમ કહેવાય છે કે આ વિશ્રામ ઘાટના સ્વામીજીની કુંજમાં થયેલી છે. અને એટલા માટે અહીંયા ઠાકોરજી અને સ્વામીજીએ વિશ્રામ કર્યો, અથવા એમનો શ્રમ દૂર થયો અને બંનેને વિશ્રામ કરાવ્યો, અથવા શ્રી યમુનાજી અહીંયા વિશ્રામ કર્યો, એવો ભાવ આ વિશ્રામ ઘાટની લીલાનો છે. અહીંયા નિત્ય શ્રી યમુનાજીનું મંદિર બિરાજમાન છે અને ત્યાં ઠાકોરજીને રોજ વેણું આદિ ધરવામાં આવે છે મંદિરમાં. કારણ આ વિશ્રામ ઘાટની એક બીજી લીલા એ પણ છે. અનેક અનેક ભાવનાત્મક લીલાઓ છે કે જ્યારે ઠાકોરજીને લેવા માટે વ્રજમાં અક્રૂરજી આવ્યા. અને અક્રૂરજી આવ્યા, વ્રજભક્તોને ખબર પડી કે હવે ઠાકોરજી વ્રજ છોડીને મથુરા પધારી ગયા. બધાના હૃદય ભરાઈ આવ્યા, ચરણોમાં પડી ગયા. ગોપીજનો, પ્રભુ આપના વગર અમે કેમ રહીશું? અને ઠાકોરજી બધાને મનાવે છે, અરે હું જલ્દી પાછો આવીશ. મૈયાને કહે, સખાઓને કહે, ગોપીઓને કહે, અને બધાને મનાવતા મનાવતા ઠાકોરજી રથમાં બિરાજ્યા. રથ આગળ ચાલ્યો અને રથ જ્યાં ચાલતો હતો ને જોયું કે વૃક્ષની નીચે સ્વયં રાધાજી બિરાજીને રડી રહ્યા છે. રથ ઉભો રાખ્યો, પ્રભુ રથમાંથી નીચે પધાર્યા અને રાધાજીને કહ્યું કે હે રાધે, બાકી બધા રડે તો સમજમાં આવે, પણ આપની આંખમાં આંસુ. રાધા ને કૃષ્ણ બે જુદા થોડી છે. હું ને તમે તો એક જ છીએ. પછી આપની આંખમાં આંસુ કેમ? આપના તો રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યો છે. રાધાજી કહે, રૂવાડે રૂવાડે કૃષ્ણ રમે તો સમજાય, પણ આંખી ને ऐसी टेव पड़ी, हमारी आंखों को तो आपको देखने की आदत पड़ी हुई, व्यसन है हमारी आंखों को आपको देखने का. रोम रोम में व्यापे हुए कृष्ण को मैं कैसे देखूं? आपने જોયા વગર કેમ જીવીશું? ઠાકોરજી વચન આપે છે, સમજાવે છે, હે રાધાજો, હું જલ્દી પાછો આવીશ. રડતી આંખો છોડીને ઠાકોરજી રથ પર સવાર થયા અને રથ ચાલ્યો અક્રૂરજીનો છેક મથુરા સુધી. અને કહેવાય છે કે વ્રત છોડીને ઠાકોરજી અહીંયા પધાર્યા તો આ વિશ્રામ ઘાટ ઉપર ઠાકોરજીએ વિશ્રામ કર્યો. અને વિશ્રામ ઘાટમાં બિરાજેલા ઠાકોરજી વ્રજભક્તોનું ચિંતન કરે છે. અને વ્રજભક્તોનું ચિંતન કરતા કરતા પ્રભુનું હૃદય ભરાયા. રડતા વ્રજભક્તો દેખાયા, રડતા રાધાજી દેખાયા, રડતી ગાયો દેખાઈ. અને પ્રભુને થયું કે મારા વગર મારા વ્રજભક્તો જીવી નહીં શકે, એમને મારો વિપ્રયોગ જીવવા નહીં દે. હું શું કરું કે મારા વિયોગમાં પણ એમના દેહ ટકી રહે? અને ત્યારે ઠાકોરજીએ વિચાર કરતા શ્રી યમુનાજીનું સ્મરણ કર્યું, યમુનાજીનું ચિંતન કર્યું. અને જ્યાં યમુનાજીને યાદ કર્યા એ જ ક્ષણે વિશ્રામ ઘાટે શ્રી યમુનાજી પ્રગટ થઈ ગયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને. કહ્યું, પ્રભુ આપે મને યાદ કરી? હા શ્રી યમુનાજી, આપને યાદ. મારા માટે શું આજ્ઞા છે?
ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હું વ્રજવાસીઓને છોડીને અહીંયા આવ્યો તો ખરા, પણ મને ભય એ વાતનો છે કે કૃષ્ણ વગર વ્રજવાસીઓ જીવી નહીં શકે. એમને એવો ઉત્કટ વિરહ થઈ ગયો છે. હા તો પ્રભુ હું શું સેવા કરું? ત્યારે ઠાકોરજીએ કહ્યું, હે યમુનાજી, આપનું સ્વરૂપ આબેહૂબ મારા જેવું છે. એક મારું કાર્ય કરજો. એ સમયે ઠાકોરજીએ જે મુગટ ધર્યો હતો એ કાઢીને યમુનાજીના મસ્તક પર પધરાવ્યો. સમગ્ર વ્રજલીલાના સાક્ષી અને રસરૂપ જે કાચની ઠાકોરજીએ ધરી હતી એ કાચની શ્રી યમુનાજીને ધરાવી અને બિલકુલ પોતાના જેવું સ્વરૂપ શ્રી યમુનાજીનું બનાવ્યું પોતાના શ્રીકંઠમાં. કારણ કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને પધારતા હતા ત્યારે દરેક ગોપી એક એક કમળ લઈને આવી અને સ્વામીજી એ કમળની માળા બનાવી અને ઠાકોરજીના કંઠમાં ધરાવી અને કહ્યું, પ્રભુ આપ જઈ તો રહ્યા છો પણ આ કમળ નથી, અમારા હૃદય આપની સાથે લઈ જઈ રહ્યા છે. આ અમારા હૃદયની માળા છે. ભક્ત રાખત હિયે હાર કરકે 41 પદોમાં કહીએ છે ને. તો શ્રી યમુનાજીના હસ્તમાં યા કંઠમાં જે કમળની માળા છે એ ઠાકોરજીએ જે કમળની માળા ધરી હતી એ શ્રી યમુનાજીના હસ્તમાં આપી. બોલો આપ આ ધારણ કરો. આ કમળ નથી, વ્રજવાસીઓના હૃદય છે. હા તો હવે પ્રભુ શું આજ્ઞા છે મારા માટે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હવે જ્યારે કોઈ પણ વ્રજભક્તને અત્યંત વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે હવે એના પ્રાણ ત્યાગી દે, એ ક્ષણ પહેલા આપ આ સ્વરૂપ ધારણ કરી એ ગોપીની સામે જઈને ઉભા રહી જજો. એનાથી શું થશે? ઠાકોરજીએ કહ્યું, આપનું આ સ્વરૂપ જોઈ એ ગોપીને એવો આનંદ થશે કે જાણે સાક્ષાત મારી પ્રાપ્તિ એણે કરી લીધી. આપને જોઈને મારી સુધી ને મારા સંગમનો આનંદ એને પ્રાપ્ત થશે અને એના વિરહમાં પ્રાણ જતા અટકી જશે. અને આવી આજ્ઞા કરી અને ત્યાં સાક્ષાત વિશ્રામ ઘાટે શ્રી યમુનાજી પ્રગટ થયા. અને એટલા માટે આ વિશ્રામ ઘાટ ઉપર શ્રી યમુનાજીનું મંદિર વિરાજમાન છે. આપણે જ્યારે યાત્રામાં જઈએ ત્યારે વિશ્રામ ઘાટે શ્રી યમુનાજીને વંદન કરીએ. આ વિશ્રામ ઘાટે સ્વયં ઠાકોરજીનું સ્મરણ કરવાથી શ્રી યમુનાજી પ્રગટ થયેલા. અને એટલા માટે નિત્ય સવારે અને સાંજે શ્રી યમુનાજીની ત્યાં આરતી થાય છે. આઈએ હમ સબ મિલકર, મને લાગે છે કે ભારતમાં પણ બસ હવે સમય આરતીનો થઈ જ ગયો હશે. આઈએ સાથ में मिलकर श्री यमुना जी की आरती का आनंद करते हैं. વ્રજવાસીનો વારો હોય અને જે વ્રજવાસીનો વારો આવે, મોટી યમુનાજીની આરતી હોય ને એટલી ભારે હોય કે આપણા તો એક હાથથી ઉચકાય નહીં. અને આરતી સુંદર રીતે ભવ્ય રૂપે તૈયાર થઈ હોય, શ્રી યમુનાજીની પાસે ઉભા રહે વ્રજવાસીઓ અને અહીંયા બધા જ મળી શ્રી યમુનાજીની આરતી ગાતા હોય અને વ્રજવાસી એ શ્રી યમુનાજીની આરતી ઉતારતા હોય. આइए हम सब मिलकर श्री यमुना जी को याद करें. जय जय श्री यमुना माँ, जय जय श्री यमुना. लाल कमल लपट्या माँ जोवाने ज्ञाता, माँ जोवाने ज्ञाता. कहे माधव परिक्रमा, कहे माधव परिक्रमा, व्रजनी करवाने ज्ञाता. माँ जय जय श्री जय जय श्री यमुना माँ, जय जय श्री यमुना माँ, जय जय श्री यमुना. जोता जन्म सुधार्य, जोता जन्म सुधार्य, धन्य धन्य श्री यमुना माँ, जय जय श्री यमुना माँ, जय जय श्री બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. આજે પણ જ્યારે વિશ્રામ ઘાટે યમુનાજીની આરતીના દર્શન કરીએ ત્યારે પ્રગટ યમુનાજી જાણે સાક્ષાત સામે ઠાડા હોય એવો અનુભવ આપણને બધાને થાય. એવી આજે પણ એ ભૂમિનો એ પ્રભાવ છે. ત્યાં અખંડ યમુનાજીનો વાસ છે.
પરમ વિશ્રામ આપનારા શ્રી યમુનાજી છે. અને એટલા માટે વિશ્રામ ઘાટ નામ. એક બીજી કથા એવી પણ પુરાણોમાં પ્રાપ્ત છે, કારણ કે જ્યારે ભાઈબીજનો દિવસ આવ્યો અને ત્યારે યમરાજાને ભોજન કરવા માટે આમંત્રિત કર્યા શ્રી યમુનાજીએ. કારણ કે યમુનાજીનું નામ જ યમુના, યમ ઉના, ઉના એટલે નાના બેન, યમુના નાના બેન એ યમુના. અને એટલા માટે એમને જ્યારે આમંત્રિત કર્યા અને જ્યારે યમરાજ પ્રસન્ન થયા અને કહ્યું કે બહેન, મેં તારે ત્યાં ભોજન આજના દિવસે કર્યું છે, તું મારી પાસે કંઈક માંગ. અને ત્યારે યમુનાજી એટલું માંગ્યું કે આજ પછી જ્યારે પણ યમદ્વિતીયાના દિવસે મારામાં અહીંયા આવીને જે સ્નાન કરશે એને ક્યારે પણ યમયાતના ન લાગે એવા આશીર્વાદ આપો. અને ત્યારે યમરાજાએ વચન આપ્યું કે બહેન, હું તને વચન આપું છું, યમદ્વિતીયાના દિવસે જે પણ આવીને વિશ્રામ ઘાટે સ્નાન કરશે એને ક્યારે પણ યમયાતના નહીં લાગે. અને ત્યારથી આપણે ત્યાં એ વિધાન, આજે પણ હજારો લોકો યમદ્વિતીયાના દિવસે શ્રી યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. આમ અનેક અનેક ભાવનાઓ કે 84 લાખ યોનિમાં ભટકતા જીવને પરમ વિશ્રામ જ્યાં મળે એ જ આ વિશ્રામ ઘાટ છે. વિશ્રામ ઘાટમાં સ્નાન પાન આચમનની આપણે બધા ભાવના કરીએ, યમુનાજીના આરતીના દર્શનની ભાવના કરીએ. ત્યાં બાજુમાં જ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન. આપ લોકો જો બ્રજમાં ગયા હશો, વિશ્રામ ઘાટે દર્શન કર્યા હશે, આપને ખ્યાલ હશે બાજુમાં જ શ્રી વલ્લભ બિરાજમાન છે. 14 વર્ષની વયે જ્યારે મહાપ્રભુજી પધાર્યા બ્રજમાં, ત્યાં શ્રી મહાપ્રભુજી બાલ વલ્લભ પધારી રહ્યા છે. બધાએ રોક્યા, અરે મહારાજ અહીંયાથી ન જશો. પૂછું કેમ? અહીંયાના સુબાએ યવન છે, એવું યંત્ર અહીંયા દ્વાર પર લગાડ્યું છે કે અહીંયાથી જે નીકળે એની ચોટી કપાઈ જાય ને દાઢી ઉગી જાય, એનો ધર્મ બદલાઈ જાય. એવો કોઈક તાંત્રિક પાસે એવો ચમત્કારિક યંત્ર લગાડ્યો છે. અને અમારા તો આખા મથુરામાં એવો ભય ફેલાયો છે કે અહીંયાથી જે નીકળે એની ચોટી કપાય ને દાઢી ઉગી જાય, એનો ધર્મ બદલાઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું, આવો અમારી સાથે. ભક્તિ કરતા હોય એને ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભય નહીં રાખે. એક વસ્તુ જીવનમાં હંમેશા માટે સમજી લેજો, જે ભગવાનથી ડરાવે ને આપણે એનાથી ડરી જવું. આની પાસે જવા જેવું નથી. કારણ કે દુનિયામાં એક ભગવાન જ એવા છે જેનાથી ડરવાની જરૂર નથી. સૌથી ઉદાર અને કૃપાળુ કોઈ હોય તો એ ભગવાન જ છે. પ્રભુ પાસે જવાની જ્યારે પણ તક મળે ને ત્યારે પોતાના પાપોને યાદ કરીને બેઠા નહીં રહી જવું. ઘણી વાર એવું થાય, અવસર મળ્યો પણ મારી તો અંદર આવી ખોટી આદત, મારી અંદર તો આવા અપરાધો, હું તો આવા પાપ કરું, હું કેમ ભગવાન પાસે જઉં? અરે તારે તો પહેલા જવું જોઈએ. કારણ કે પાપથી છોડાવી શકે એવું કોઈ આ વિશ્વમાં કોઈ તત્વ હોય તે ભગવાન છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. અને એટલા માટે જ્યારે પણ ભક્તિ કરવાનો મોકો મળે, ભગવાનની નિકટ જવાનો અવસર મળે, સેવા કરવાની તક મળે, ત્યારે પોતાના પાપને યાદ કરીને દૂર નહીં થઈ જવું. કારણ નજીક જશો ભગવાનની તો ક્યારેક પાપ છૂટશે. પણ મારી અંદર પાપ છે એટલે હું ભગવાન પાસે ન જઉં તો પાપમાં અભિવૃદ્ધિ થશે. કારણ કે દુનિયામાં બધા આવીને સલાહ આપી જશે, પાપથી મુક્ત તો કેવલ ભગવાન જ કરી શકે છે. અને એટલા માટે પ્રભુ પાસે જવાના અવસરની તકને ઝડપી લેવી. એક વસ્તુ યાદ રાખો, આપણી સેવા કરવાની, પુણ્ય કરવાની, સત્સંગ કરવાની, સત્કર્મ કરવાની અસમર્થતા એ આપણી ભગવત કૃપાની અયોગ્યતા નથી. કદાચ શબ્દો કદાચ અઘરા લાગે, સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું. આપણી અનાવડત ભક્તિ કરવા માટે એ આપણી ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે અયોગ્યતા યા અપાત્રતા ન કહેવાય. પાત્ર તો દરેક જીવ છે. હા, કદાચ કોઈના જેવું કીર્તન ન ગાઈ શકે, કોઈના જેવા શ્લોકો આપણને ના આવડે, કોઈના જેવી સેવા ના આવડે, પણ એનો અર્થ જરાય એ થતો નથી કે તમારા ઉપર ભગવાનની કૃપા ન થાય. આ બધાનું અતિક્રમણ કરીને જે તમને સ્વીકારી લે એને જ કહેવાય કૃપા. કાલ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું અતિક્રમણ કરી જે સ્વીકારે એને કહેવાય કૃપા. કારણ કે આ ત્રણ બંધન બધાને છે, કાળનો, કર્મનો અને સ્વભાવનો.
इन 3 बंधनों में सब कोई बंधे हुए हैं, और इन तीनों को उलांग कर जो स्वीकारे उसको कहते हैं कृपा। મહાપ્રભુજીએ કહ્યું કે ભય નહીં રાખો, ભય રાખવો હોય તો બે વસ્તુનો રાખો, એક મારાથી ક્યારે કોઈ પાપ ન થઈ જાય એનો ભય રાખો, અને બીજું મારાથી ક્યારે પ્રભુનો કોઈ અપરાધ ન થઈ જાય, આ બે વસ્તુનો ભય રાખો, बाकी कोई भय भक्ति नहीं रखा। हमारा तो कुमनदास जी आदि की वार्ता में आता है, जब अकबर बादशाह ने बुलाया, कहा कि कुछ कीर्तन गाओ, कुछ मेरी प्रशंसा करो। कुमनदास जी ने गाया, भक्तन को कहा सीकरी काम, आवत जात पनैया टूटी, बिसर गयो हरि नाम, अरे जाको मुख देखे दुख उपजत, ताको करनो पर्यो प्रणाम। अकबर बादशाह को उस समय में कह दिया मुंह पे, पर बादशाह ने कहा कि कुमनदास कुछ मेरे पास मांगो तो सही। कुमनदास ने कहा, मैं मांगूंगा आपको बुरी लग जाएगी। अकबर बादशाह ने कहा, नहीं मैं बुरा नहीं लगाऊंगा, कुछ मांगो। तो फिर कुमनदास जी ने इतना ही मांगा कि आज के बाद मुझे कभी बुलाना नहीं और अपना चेहरा दिखाना नहीं, क्योंकि जिसके पास जाने से भगवान को भूल जाए उससे तो दूर रहना ही अच्छा है। દુસ્સંગ અને સત્સંગની બીજી કઈ વ્યાખ્યા હોઈ શકે? એટલી જેની પાસે જવાથી એવું લાગે જાણે ભગવાનની નજીક આવ્યા હોય એ સત્સંગ, અને જેની પાસે જવાથી ભગવાન ભૂલાઈ જવાય એ દુસ્સંગ। પછી ભલે ને ગમે તેટલો ભણેલો ગણેલો માણસ હોય, પણ જેની પાસે જવાથી ભગવાનમાં અભાવ આવવા લાગે તો ચેતી જવું કે આ દુસ્સંગ છે। મને આની જોડે વાત કરતા કરતા ભગવાનમાં શંકા કેમ पैदा થવા લાગી? जिज्ञासा अच्छी बात है, पर भगवान में शंका नहीं होनी चाहिए, जिज्ञासा हो। विश्राम घाट की कथा अनेक विध प्रकार की आती है, और तब महाप्रभु जी ने कहा, चलो मेरे साथ, मारी जोड़े आओ। અને મહાપ્રભુજી વૈષ્ણવને લઈને એ દ્વારમાંથી પસાર થઈ ગયા, પણ કંઈ ન થયું, યંત્ર નકામું થઈ ગયું, અને મહાપ્રભુજી પધાર્યા વિશ્રામ ઘાટ, ભાગવતજીનું પારાયણ કર્યું, અતિશય મહાપ્રભુજી પ્રસન્ન થયા। પણ પારાયણ કરતા કરતા મહાપ્રભુજી ચારે તરફ દ્રષ્ટિ કરી તો મહાપ્રભુજીને જોઈને ખેદ થયો, કારણ કે યમુનાજીની ચારે બાજુ સ્મશાન ભૂમિ બની ગઈ, અને મહાપ્રભુજીને થયું કે અરે આવો યમુનાજીનો સુંદર ઘાટ, જેને મહાપ્રભુજી સ્વયં કહેતા હોય કે વિશુદ્ધ મથુરા તટે, આ વિશુદ્ધ મથુરાજીનો તટ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી કહે છે, પરમ પવિત્ર તટ યમુનાજીનો, અને આ રીતે સ્મશાન ભૂમિ બની। મહાપ્રભુજીએ કમંડળમાં કૃષ્ણદાસ મેઘનને જલ આપ્યું અને કહ્યું કે આ જલ છાંટીને આવો। અપ્સરા કુંડથી લઈને છેક સૂરજ કુંડ સુધી બધે જલ છાંટ્યું અને કહ્યું, જ્યાં જ્યાં તમે જલ છાંટશો ત્યાં વસ્તી આવીને વસી જશે, એ ભૂમિ રોનક વાળી બની જશે, વસવા લાયક બની જશે। અને જ્યાં જ્યાં જલ છાંટ્યું કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીની આજ્ઞાથી ત્યાં વસ્તી આવીને વસવા લાગી, સુંદર મથુરાનો નિવાસ થવા લાગ્યો। મહાપ્રભુજીએ પારાયણ કર્યું, પરમ આનંદિત થયા શ્રી યમુનાજીના દર્શન કરીને। અનેક પ્રસંગો વિશ્રામ ઘાટના આવે છે, અને જ્યારે આ સમાચાર સુબાને મળ્યા અને થયું કે અરે એવા કોણ મહાત્મા આવ્યા છે કે જેણે મારું યંત્ર નકામું કરી દીધું? વૈષ્ણવે કહ્યું કે જયરાજ આ એમને માનસે નહીં, સુબા યવન છે, બધાને ધર્મ બદલવાનો કોશિશ કરે છે, આપ કઈ એવો ચમત્કાર બતાવો કે એની બુદ્ધિ સારી થાય। મહાપ્રભુજી એક શ્લોક લખીને આપ્યો અને કહ્યું કે આ દિલ્હીના દરવાજા ઉપર લગાવી દેજો, અને દિલ્હીના દરવાજા ઉપર વૈષ્ણવે લગાવ્યો। હવે જે દાઢીવાળા નીકળીને જાય ને દાઢી કપાઈ જાય ને ચોટી ઉગી જાય, એવો પ્રભાવ મહાપ્રભુજીએ બતાવ્યો। અને સુબાને ખબર પડી કે અરે આવા કોઈ મહાત્મા આવ્યા છે, આવો ચમત્કાર બતાવ્યો, અને તુરંત થયું કે મારાથી કોઈ અપરાધ થયો છે, આ કોઈ મહાપુરુષ સાક્ષાત ભગવદ અવતાર લાગે છે, અને ક્ષમા માંગી છે। કહ્યું કે એમનું ચિત્ર મારે જોઈએ છે। હોનાર નામનો ચિત્રકાર હતો, ને જ્યારે મહાપ્રભુજી ગોકુલમાં બિરાજ્યા હતા ત્યારે મહાપ્રભુનું ચિત્ર એમણે બનાવડાવ્યું, અને જ્યારે નાગરીદાસજી રાજા હતા અને એમનાથી પ્રસન્ન થયા રાજા, અને કહ્યું કે તમે મારી પાસે કંઈક માંગો, ત્યારે નાગરીદાસે કહ્યું કે આ મહાપ્રભુજીનું જે ચિત્ર છે ને એ મને આપી દો ઇનામમાં। અને નાગરીદાસ પાસે આવ્યું, જે આજે મહાપ્રભુજીનું મૂળ ચિત્ર એ કિશનગઢમાં બિરાજે છે, ત્યાંના રાજા હતા નાગરીદાસ, જેમના અનેક પદો આપણે ત્યાં પ્રસિદ્ધ છે નાગરીદાસ। તો આમ અહીંયા મહાપ્રભુજીએ પોતાનો પ્રભાવ બતાવ્યો છે। એક વાર મહાપ્રભુજી પોતાના સેવકોની સાથે વિશ્રામ ઘાટે બિરાજ્યા હતા। મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીને ચૈતન્ય મહાપ્રભુ સાથે બહુ આત્મીયતા હતી,
અને જ્યારે પણ અવસર મળે તો સત્સંગ થતો. તો ચૈતન્ય મહાપ્રભુએ પોતાના બે સેવકો રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી એમને વ્રજમાં મોકલ્યા હતા. બંને શિષ્યો આવ્યા. મહાપ્રભુજી વિશ્રામ ઘાટે બિરાજેલા છે પોતાના સેવકોની સાથે, અને ખ્યાલ એમને ખબર પડી કે પુષ્ટિ માર્ગના આચાર્ય બિરાજેલા છે. આવ્યા મહાપ્રભુજીના દર્શન કરવા માટે. સહજમાં હાસ્ય કરતા એમણે મહાપ્રભુજીને એક પ્રશ્ન કર્યો કે મહારાજ, આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ કહેવાય છે. પુષ્ટિનો અર્થ થાય પુષ્ટ થયું. પછી આપની જોડે આ બધા સેવકો બેઠા છે એ બધા દુબળા પાતળા કેમ છે? પુષ્ટિ માર્ગમાં તો બધા પુષ્ટ હોવા જોઈએ. ત્યારે મહાપ્રભુજીએ उत्तर आपता कहो कि मैं तो आपने बहु नाप, मैं तो इनको बहुत बरज्यो, ये मार्ग में मत आओ, फिर भी आए तो फल भुगत है. कि मैं तो आपने घणी ना पड़ी कि आ मार्ग में ना आओ, હવે આવ્યા છે તો ફળ ભોગવી રહ્યા છે. બંને સાંભળ્યું. પોતાના ગુરુદેવ ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા અને ચૈતન્ય મહાપ્રભુને વાત કરી કે આજે વલ્લભાચાર્યજીનો મેળાપ થયો. આપ બહુ પ્રસન્ન થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કે આ મહાપુરુષો જોડે મળવું એ તો સૌભાગ્ય છે. એમણે શું વાત કરી? તો ત્યાં જે પ્રસંગ બન્યો એ બંને શિષ્યોએ કહ્યું કે અમે એક પ્રશ્ન એમને કર્યો કે આપનો તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના સેવકો આવા દુબળા પાતળા કેમ? ત્યારે મહાપ્રભુજીએ શું કહ્યું? ચૈતન્ય મહાપ્રભુ કુતૂહલતાથી પૂછ્યું. અને ત્યારે શિષ્યોએ કહ્યું કે એમણે તો એમ કહ્યું કે મેં તો આમને બહુ ના પાડી કે પાછા જાઓ, આ માર્ગમાં ન આવો, છતાંય આવ્યા તો ફળ ભોગવી રહ્યા છે. અને જ્યાં આ ફળ ભોગવી રહ્યા છે શબ્દ સાંભળ્યો, ચૈતન્ય મહાપ્રભુ એ જ સમય મૂર્છિત થઈ ગયા. ફરી બે ઘડી થઈને જાગ્યા અને પૂછ્યું, હા મહાપ્રભુજીએ શું કહ્યું? કે કહ્યું કે મેં તો ના પાડી પણ આ માર્ગમાં આવ્યા તો એનો ફલ ભોગવી રહ્યા છે. પાછા મૂર્છિત થઈ ગયા. ત્રીજી વાર જાગૃત થયા અને ફરી પૂછ્યું, હા શું કહ્યું વલ્લભાચાર્યજીએ કે આ માર્ગમાં પડ્યા ને ફળ ભોગવીએ? અને જ્યાં મૂર્છિત થવા દા શિષ્યોએ પકડી લીધા. અરે ગુરુદેવ, આ મૂર્છિત કેમ થાવ છો? એવું તો શું કહ્યું કે જે અમે ન સમજ્યા અને જે આપ સમજી ગયા? ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે મહાપુરુષોની વાણી સાધારણ નથી હોતી, એમના હાસ્યમાં પણ ઉપદેશ હોય છે. એટલે જ આપણે ત્યાં ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગો ગવાય છે. કારણ કે મહાપુરુષોનું હસવું પણ કંઈક પ્રેરણા આપે છે. શું સમજાવવા માંગ્યું? ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ સમજાવતા કહ્યું કે સ્વયં વલ્લભાચાર્યજી તો એટલી મોટી વાત કરી કે જેમ ગોપીજનો રાસમાં ઠાકોરજી પાસે આવ્યા હતા અને ઠાકોરજીએ કહ્યું કે તમે ઘરે જાઓ, પાછા જતા રહો, ધર્મનો ઉપદેશ કર્યો, પણ ન ગયા તો રાસનું પરમ ફળ ભોગવ્યું ગોપીજનોએ. એમ જ મહાપ્રભુજી એમ કહ્યું ઈશારાથી કે આ વૈષ્ણવને મેં કહ્યું પાછા જાઓ, પુષ્ટિ માર્ગ તો તાપ ક્લેશ અને વિરહનો માર્ગ છે, ન ગયા તો આ પરમ વિરહનું ફળ ભોગવી રહ્યા છે, એ ફલાત્મક દશાનો અનુભવ કરી રહ્યા છે મારી જોડે. અને ત્યારે એ શિષ્યોને સમજાયું કે શ્રી વલ્લભાચાર્યજી તો સાક્ષાત વિરહાનલ સ્વરૂપ છે, વિરહનું સ્વરૂપ છે. આવો ભાવ અહીંયા બતાવ્યો. આમ વિશ્રામ ઘાટ ઉપર અનેક પ્રકારની પ્રસંગો અને કથાઓ અહીંયા વર્ણન કરવામાં આવે છે આચાર્યો દ્વારા, ભગવદીઓ દ્વારા. વિશ્રામ ઘાટથી જ્યારે આપણી યાત્રા આગળ નીકળે, અનેક મંદિરો બિરાજમાન છે. જ્યારે યાત્રા કરતા હોય ત્યારે અંતર્ગ્રહી પરિક્રમા થાય મથુરાની. એક દિવસ પહેલો મુકામ મથુરામાં હોય અને મથુરાના જેટલા મંદિરો છે એ બધા મંદિરોના દર્શન કરવામાં આવે. તીર્થયાત્રાનો એ નિયમ છે કે કોઈ પણ મંદિરનું અતિક્રમણ કરીને યાત્રા નહીં કરવી. યાત્રાનો એવો નિયમ આવે છે કે વચમાં જે પણ મંદિર આવતા હોય ત્યાં વંદન જરૂર કરવા. અને વ્રજમાં સમસ્ત દેવી અને દેવતાઓ બધા જ બિરાજમાન છે. સ્વયં મહાદેવજી તો ક્ષેત્રપાલ છે મથુરાના, સ્વયં રક્ષા કરે છે. અહીંયા યાત્રા શરૂ થાય, બધા મંદિરોનું તો દર્શન આપણે ન કરી શકીએ, પણ જ્યારે સત્સંગ અમુક સમયમાં જ્યારે વિસ્તાર કરવાનો હોય તો પુષ્ટિમાર્ગી જેટલા મંદિરો આવે ત્યાં આપણે જ્યારે યાત્રા શરૂ કરીએ, રાજાધિરાજનું મંદિર, શ્રી દ્વારકાધીશનું મંદિર આવે, ત્યાં દ્વારકાધીશને આપણે વંદન કરીએ. આગળ દાઉજીનું, શ્રી મદન મોહનજીનું મંદિર આવે, ત્યાં મદન મોહનલાલને દંડવત કરીએ. આગળ બંગાળી ઘાટ ઉપર છોટે મદન મોહનજીનું મંદિર આવે, ત્યાં આપણે વંદન કરીએ. શ્રીનાથજીનું મંદિર આવે, શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર આવે. અનેક પ્રકારના પુષ્ટિ માર્ગના મંદિરો અનેકવિધ ત્યાં બિરાજમાન છે. પ્રાચીન આચાર્યો તો મથુરામાં બિરાજતા.
એટલે એ મંદિરોના દર્શન કરતા કરતા તમે જાઓ તો ત્યાં સતઘરા આવે. સતઘરા એટલે ગુસાઈજીનું ઘર. શ્રી ગુસાઈજી અડેલ બિરાજતા અને આપની ઈચ્છા વ્રજવાસ કરવાની થઈ. શ્રી ગુસાઈજીના દ્વિતીય વિવાહ થયા અને ગઢાની રાણી દુર્ગાવતી ગુસાઈજીમાં ખૂબ ભાવ રાખતા અને એમને મનમાં મનોરથ થયો કે ગુસાઈજી માટે મથુરામાં હું ઘર સિદ્ધ કરાવું. અને આ સતઘરા દુર્ગાવતી રાણીએ ગુસાઈજી માટે સિદ્ધ કરાવ્યું. સાતે લાલજી ને ગુસાઈજીએ એક એક સ્વરૂપ સેવામાં પધરાવી દીધું. જો ગુસાઈજીની વિચારધારા સાતે ઘર જુદા જુદા બાંધવાની નહોતી, ગુસાઈજીની વિચારધારા એ સદઘરા બનાવવાની હતી કે મારા સાતે લાલજી એક સાથે એક ઘરમાં બિરાજી અને સાતે સ્વરૂપની સેવા કરે. સાત સ્વરૂપ સોહામણા 8મા આખ્યાનમાં ગોપાલદાસજી સુંદર વર્ણન કર્યું છે કે કેવી શોભા ગુસાઈજીના ઘરની છે. સાતે લાલજી, સાતે વહુજી, બેટીજી અને સાતેના માથે એક એક ભગવત સ્વરૂપ બિરાજતા હોય અને એક ઘરમાં બધા સાથે રહી અને ઠાકોરજીની સેવા કરતા હોય. નિત્યપતિ ક્ષણુ ક્ષણુ શ્રી વલ્લભનો પરિવાર રસના જે 9મા આખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે. કેવી શોભા છે. સાતેને જુદા પાડવાની વિચારધારા ગુસાઈજીની નથી. ગુસાઈજીની વિચારધારા એક ઘરમાં સાથે સેવા કરે એની છે. અને આમ સતઘરા બનાવી સ્વયં ગુસાઈજી ત્યાં આવીને બિરાજ્યા છે. સુંદર રીતે સેવા થઈ રહી છે. સાત સ્વરૂપ સોહામણા, બધાના માથે એક એક ભગવત સ્વરૂપ બિરાજે છે. એકવાર ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા. મહાવદ સાતમનો દિવસ, જેને આપણે શ્રીનાથજીનો પાટોત્સવ પણ કહીએ છીએ. ખેલના દિવસો ચાલતા હોય ને ત્યારે શ્રીનાથજીના પાટોત્સવનો દિવસ આવે, મહાવદ સાતમ. ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજીના દર્શન કરવા અને શ્રીનાથજી બિરાજે છે ગિરિરાજજીની ઉપર જતીપુરા. મૂળ મંદિર ગિરિરાજ શ્રીનાથજીનું ત્યાં છે અને ત્યાં બિરાજે છે. અહીંયા ગુસાઈજી બિરાજમાન, એમનું ઘર છે મથુરા અને અત્યારે ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા છે અને ઘરે સાતે લાલજી અને સાતે વહુજી છે. સ્વયં ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજીના દર્શન કરવા અને શ્રીનાથજીએ એ સમયે આજ્ઞા કરી કે ગિરધર મોકું તુમારો ઘર દેખવે આનો. કે મેં સાંભળ્યું છે કે કાકાજીનું નવું સુંદર ઘર બન્યું છે. સાંભળ્યું તો છે પણ જોયું નથી. હે ગિરધરલાલજી, મારી ઈચ્છા છે કે હું તમારી સાથે કાકાજીનું ઘર જોવા માટે આવું, ગુસાઈજીનું ઘર જોવા માટે આવું. અરે બાબા, હજી કઈ તૈયારી તો છે નહીં. શ્રીનાથજીએ કહ્યું, ઘરે આવવામાં કઈ તૈયારી કરવાની? ગુસાઈજીનું ઘરે મારું જ તો ઘર છે. અને એમ એ સમય કહેવાય છે કે ગિરધરજીએ શ્રીનાથજીનું સ્વરૂપ કેવું છે, કેટલું મોટું. પોતાના ખભા ઉપર શ્રીનાથજીને પધરાવે અને પર્વત પરથી ખભા ઉપર પધરાવી અને ગિરધરજી ચાલ્યા શ્રીનાથજીને લઈ અને ત્યાં સમાચાર મોકલાવ્યા મથુરા કે અરે સ્વયં શ્રીનાથજી આપણા ઘરે પધારી રહ્યા છે અને સાથે લાલજીઓનો આનંદ માતો નથી. વહુજી બેટીજીઓ દોડા દોડ કરીને તૈયારીઓ કરે છે. અરે શ્રીનાથજી આપણા ઘરે પધારે છે. આનંદનો પાર રહ્યો નથી. કોઈ કે હું આ ધરાવું, આ રોગાવું, આ સમર્પિત કરીશ. અને ઉતાવળે પધાર્યા અને ઉતાવળમાં બીજું કંઈ હતું નહીં એટલે રોટલી બનાવી હતી વહુજીએ, એના પર ઘી ચોપડીને ખાંડ ભોરકાવી એટલે એને કહેવાય ખરમંડાની સામગ્રી. આજે પણ મહાવત સાતમ હોય ત્યારે શ્રીનાથજી બાવાને ખરમંડાની સામગ્રી આ રોગાવે. એટલે શ્રીનાથજી પધાર્યા. અરે આપણા ઘરે શ્રીનાથજી પધાર્યા છે, કેવો આનંદ આપણા ઘરે ભગવત સ્વરૂપ બિરાજે એનો આનંદ વૈષ્ણવને કેવો હોય. તો વલ્લભ કુલને શ્રીનાથજી પધારે તો કેવો આનંદ હોય. બધા જ વહુજી બેટીજી કળશ લઈને આવી ગયા, શ્રીનાથજીનો જયઘોષ કરવા લાગ્યા. વાતે ગાતે શ્રીનાથજી બાવાને પોતાના ઘરે પધરાવ્યા છે. ખેલના દિવસો ચાલે છે, ખેલની બધી જ તૈયારીઓ કરી રાખી છે. હાથમાં ગુલાલ, અબીર, ચંદન, ચોવા, પિચકારીઓ કેસુડાના રંગથી ભરી રાખી છે. પ્રભુને આખો ખેલનો સાજ સિદ્ધ કરી રાખ્યો છે. શ્રીનાથજી બાવાને પધરાવ્યા છે અને હજી લાલજીઓ ખેલાવે એના પહેલા તો શ્રીનાથજી બાવાની મુઠ્ઠી બંધ હતી, એમાંથી લીધો ગુલાલ અને શ્રીનાથજીએ લાલજી પર નાખ્યો અને ચારે બાજુ હોરી હે અને ખેલનો ગોપાલ ગુલાલ હમારી आँखिन में जिन डारो जो लाल गोपाल
गोपाल गुलाल हमारी आँखीन में जिन डारो जू लाल गोपाल वदन चंद्रमा गुलाल नैन चकोरी वदन चंद्रमा नैन चकोरी इन बीच अंतर पारो जो इन बीच अंतर पारो जो लाल गोपाल गुलाल हमारी શ્રીનાથજી બાબા હોરી ખેલ ખેલી રહ્યા છે, સાથે લાલજી બહુજી બેટીજી સાથે ધન્ય ધન્યતા અનુભવ કરી રહ્યા છે. ગુસાઈજીનો સમગ્ર પરિવાર બધાને થયું ઠાકોરજી આવી કૃપા કરી રહ્યા છે, એવો આનંદ થયો બધાને થયું શું સમર્પિત કરીએ. ગુસાઈજીના ઘરમાં સાથે લાલજી પાસે જે કાંઈ હતું એ બધું ભરી ભરીને લાવ્યા અને શ્રીનાથજીની સેવામાં સમર્પિત કર્યું. જે કાંઈ હતું આ તો માનો સમર્પણનો ઉત્સવ બની ગયો. ઠાકોરજીએ કહ્યું તમને અપનાવા જ પધાર્યો છું. બેટીજીના નાકમાં એક ચૂક રહી ગઈ અને શ્રીનાથજીએ કહ્યું તમે બધું તો ધરી દીધું પણ હજી એમની પાસેની એક ચૂક છે એ પણ મને આપી. ઠાકોરજીએ બધું જ સ્વીકાર કરી લીધું. એવો આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો. ઠાકોરજી આજે અમારું સમર્પણ સિદ્ધ કર્યું. છેક નરસિંહ ચૌદસી સુધી શ્રીનાથજી બાવા સતઘરામાં બિરાજે અને એટલા માટે સતઘરાને શ્રીનાથજીની બેઠક પણ કહેવામાં આવે છે. યા ચરણ ચોકી કહેવામાં આવે. શ્રીનાથજી બાવાની ચરણ ચોકી કહેવાય. શ્રીનાથજી બાવા ત્યાં બિરાજ્યા છે. ગુસાઈજી પરદેશ પધાર્યા હતા અને ત્યાં એમને સમાચાર મળ્યા કે શ્રીનાથજી સતઘરામાં પધાર્યા છે. અને ગુસાઈજીને થયું કે ઉતાવળે ઉતાવળે પાછો જવું. અને ગિરધરજીને એમ થયું અરે કાકાજીની આજ્ઞા વગર અમે શ્રીનાથજી પધરાવ્યા છે, ક્યાંક કાકાજી અમારા પર નારાજ થશે. અને નરસિંહ ચતુર્દશીનો દિવસ આવ્યો અને ત્યાં ગિરિરાજજી ઉપર રોજ ચતુર્ભુજ દાસ દોડતા ભાગતા ભાગતા સીડીઓ ચડે શ્રીનાથજીના દર્શન કરવા માટે. અને શ્રીનાથજીના મંદિરના દ્વાર બંધ હોય, પ્રલાપ કરે, ચોધાર આંસુએ સરે, હે શ્રીનાથજી બાવા એક ક્ષણ આપને જોયા વગર હું જીવી ન શકું તો આવો વિપ્રયોગ હું કેમ સહન કરીશ. એવો તાપ પ્રગટે, એવો તાપ પ્રગટે કે ચતુર્ભુજ દાસને એવો વિરહ થયો કે અહીંયા શ્રીનાથજીથી સહન ન થયો. અને શ્રીનાથજીથી સહન ન થયો એટલે ગિરધરજીને કહ્યું ગિરધર અબ મોકું વાપસ જાનો, મારે હવે પાછા જવું છે શ્રીનાથજી દ્વાર. મારો ભક્ત મારો વિરહ કરી રહ્યો છે. અને અહીંયા ચતુર્ભુજ દાસ શ્રીનાથજીના મંદિરના બંધ થયેલા દ્વારની આગળ બેઠા બેઠા ગોવર્ધન વાસી સાંભરે લાલ તુમ બિન રહ્યો ન જાય. श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रहो न जाए. रजराज लड़े ते लाड़ी ले तुम बिन रहो न जा. હે ગોવર્ધનનાથ, હે પ્રાણ પ્રિય, આપને જોયા વગર હું કેમ જીવીશ. આ આંખોને આપને જોવાની આદત પડી છે. જેમ એક માછલીને જલથી બહાર કાઢો એ જલ વગર તડપે, એમ અમારા નેત્ર રૂપી મત્સ્ય એ તો આપના રસ સાગરમાં ડૂબનારા છે, એના સહારે જીવનારા છે. અમે કેમ જીવીશું પ્રભુ, પાછા પધારો. दर्शन को नैनात पेलार बचन सुनन को कान मिलवे को हियरात पे मेरे जी के जीवन प्राण
ब्रजराज लड़े ते लाड़ी ले तुम बिन रहो न जाए। એવો વિરહ ગાયો ચતુર્ભુજ દાસે. શ્રીનાથજીથી ન રહેવાય. ગિરધર મુકુ વાપસ જાનો. અને ફરી ગિરધરજી પોતાના કંધા ઉપર શ્રીનાથજીને પધરાવ્યા. બધા જ બહુજી, બેટીજી, લાલજીઓ ચરણમાં પડી ગયા શ્રીનાથજી બાવાને. બાવા, આવી કૃપા ફરી ક્યારે અમારે મળશે? આવો લાભ ફરી ક્યારે મળશે? આપ કૃપા કરીને અમારે ત્યાં પધાર્યા. સર્વસ્વનું સમર્પણ કરી દીધું. પોતાના સૌભાગ્ય માટે ગદગદિત થઈ રહ્યા છે કે શ્રીનાથજી બાવાએ આ ગુસાઈજીનો પરિવાર પોતાનો પરિવાર કરીને જાણે, પોતાનું ઘર કરીને જાણે. ગિરધરજી જ્યાં કંધા પર પધરાવ્યા, ભરેલી આંસુઓથી વિદાય કર્યા શ્રીનાથજી બાવાને. અને ઉતાવળે ઉતાવળે ગિરધરજી જ્યાં મંદિરમાં પધાર્યા, ત્યાં તો સાંજ થઈ ગઈ. શ્રીનાથજી બાવાને છેક શયનમાં રાજભોગ ધરવામાં આવ્યો. આજે પણ એક ક્રમ છે, મહાવત નરસિંહ ચૌદશીનો દિવસ, અને ત્યારે રાજભોગ 2 વાર આવે. ત્યારે 2 વાર આરોગ્યા શ્રીનાથજી બાવા. અને અહીંયા ગુસાઈજી પધાર્યા. બધોય સમાચાર મળ્યો કેવી શ્રીનાથજી બાવાએ કૃપા કરી. ગુસાઈજીના નેત્રો ભરાઈ આવ્યા. અરે, આપણા ઉપર શ્રીનાથજી બાવાની કેવી કૃપા છે આ વલ્લભ પરિવાર પર. શ્રીનાથજી બાવાએ પોતાનું ઘર જાણી, પોતાના બાળકો જાણીને કૃપા કરી. એવું આ દિવ્ય સ્થાન, આ સતગરાનું સ્થાન છે. એટલે જ્યારે પણ મથુરા જાઓ, બાકી બધે ભલે જાઓ, પણ સતગરા દંડવત કરવા જરૂર જજો. એ આપણા બધાનું ગુરુ ઘર છે. આ ગુરુનું ઘર છે. કારણ કે જ્યારે શ્રીનાથજી બાવા સ્વયં એમ કહેતા હોય કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, એમ જ્યારે શ્રીનાથજી બાવા સ્વયં કહેતા હોય તો એ ઘર, એ ગુસાઈજીનું ઘર, એ સતગરા છે. ત્યાં આપણે બધા જ મનોમન શ્રીનાથજી બાવાના ચરણ ચોકીને વંદન કરીએ, ગુસાઈજીને વંદન કરીએ, સાથે લાલજીઓને વંદન કરીએ, જેમના ઉપર શ્રીનાથજી બાવાની આવી અસીમ કૃપા છે. યાત્રા ત્યાંથી જ્યારે આગળ વધે, અનેક સ્થાનો મથુરાના, અને ત્યાં બહુ પ્રધાન એક સ્થાન મથુરા નગરીનું, અને એ છે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય સ્થાન, જન્મ સ્થળી, જ્યાં કેશવરાયજીનું મંદિર છે. એ કેશવરાયજીના મંદિરમાં આપણે બધા વંદન કરીએ મનોમન. કહેવાય છે કે વજ્રનાભજી ભગવાનના પરપૌત્રએ પ્રભુની આ જન્મ સ્થળીમાં સુંદર મંદિર સિદ્ધ કરી અને કેશવરાયજીનું સ્વરૂપ ત્યાં પધરાવ્યું. આ એ જ સ્થાન છે જે સ્થાન ઉપર વસુદેવજી અને દેવકીજીને કારાગૃહમાં રાખ્યા હતા, ત્યાં કંસની જેલ પણ છે. અને જ્યારે પ્રભુને પધારવાનો સમય આવ્યો, તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. એ મધ્યરાત્રિનો સમય, જ્યારે ગ્રહ નક્ષત્રો અનુકૂળ થયા, મંદ મંદ વાયુ વાવા લાગ્યો, ગંધર્વો કિન્નરવો અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે, અને એ મધ્યરાત્રિના સમયે આ અદ્ભુત બાલકનું પ્રાગટ્ય થયું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઇતિહાસમાં અનેક લાંબો ઇતિહાસ છે. કેટલી વાર યવનો દ્વારા એ મંદિરો તૂટ્યા, ફરી કેટલી વાર રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા, લાંબો ઇતિહાસ છે. પણ આપણે લૌકિક ઇતિહાસમાં પડવા કરતા ભગવદ લીલાનું ચિંતન એ આપણા બધા જ માટે કલ્યાણકારી કહેવાય. આ એ પરમ પાવન ભૂમિ છે જ્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. શ્રી મહાપ્રભુજીના મતે તો ગોકુલ અને મથુરા બંને જગ્યાએ પ્રાગટ્ય છે. એક ધર્મ સ્વરૂપ, બીજું ધર્મી સ્વરૂપ. પણ આ એ સ્થળ, અને ત્યાં વસુદેવ દેવકીને એમનું પુનર્જન્મનું યાદ અપાવ્યું છે. પ્રશ્નિ ગર્ભ સુત અને જે વાત કરી કે પૂર્વજન્મમાં આપે મારા જેવો પુત્ર થાય એવી યાચના કરી હતી, અને મારા જેવું બીજું કોણ, એટલે હું સ્વયં પોતે પ્રગટ થયો છું. તમ અદ્ભુતમ બાલકમ, બ્રહ્માજી જેના બાલક છે એવા આ બાલક છે. અને કૌસ્તુભ મણિ ધારણ કરેલા પ્રભુએ ત્યાં વસુદેવજીને આજ્ઞા કરી કે આપ હવે મને ગોકુલ પધરાવીને જાઓ. અને જ્યાં ઠાકોરજીને માથે પધરાવ્યા બધા દ્વાર ખુલી ગયા.
એટલે જ યાદ રાખજો, પુષ્ટિ માર્ગમાં શબ્દ છે, અમે પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, અમે પુષ્ટાવીને તમારા ઠાકોરજી તમારા માથે પધરાવીએ છીએ. એટલે જ વૈષ્ણવને પૂછાય તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? આપણે વાત કરતા હોય તો પૂછીએ ને, તમારા માથે કયું ભગવત સ્વરૂપ બિરાજે છે? ઘરે પધરાવવામાં અમને રસ નથી, તમારા માથે ઠાકોરજી પધરાવવામાં રસ છે. અને માથે પધરાવા એટલે તમને શરણે લેવા. તમારો ભાર ઠાકોરજી નથી, તમારો આનંદ ઠાકોરજી છે. કારણ કે આનંદસ્ય હરેર લીલા, પ્રભુની લીલા તો આનંદાત્મક છે. એના થઈને જીવવું એને કહેવાય ઠાકોરજી માથે પધરાવા. કે હવે આ બુદ્ધિની ઉપર મેં કૃષ્ણને પધરાવ્યા છે, હવે એ જેમ ચલાવશે એવી મારી બુદ્ધિ ચાલશે. જે ગીતાજીમાં ભગવાને કહ્યું, મહ્યૈવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, તારી મન બુદ્ધિ મને આપી. અને એટલા માટે પુષ્ટિ માર્ગનો આ વિશેષ શબ્દ, કારણ કે જ્યારે વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા તો આપમેળે બેડીઓ ખુલી ગઈ, બધેથી રસ્તા મળી ગયા. એમ જેના માથે ઠાકોરજી બિરાજે એને જીવનમાં બધેથી રસ્તા મળી જાય. અને એટલા માટે તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો તો ખાસ તમને કહીશ, તમારું ઘર ઠાકોરજી વગરનું ન રાખતા. કારણ કે તમને ઠાકોરજીએ ઘર તમે એને પધરાવી શકો એટલા માટે જ આપ્યું છે. દરેક ના ઘરે ભગવત સેવા અવશ્ય બિરાજવી જોઈએ. એક ખૂણો એવો હોવો જોઈએ કે જ્યાંથી પસાર થાવ તો તમારું માથું નમે, તમને ભગવાન યાદ આવે એવી જગ્યા ઘરમાં હોવી જોઈએ. એક ખૂણો એવો, આપણે બેસવાની જગ્યા હોય, સુવાની જગ્યા હોય, જમવાની જગ્યા હોય, તો માથું ઝુકાવવાની પણ એક જગ્યા હોવી જોઈએ કે જ્યાં જઈને માથું નમે, જ્યાં જઈને મારો અહંકાર ઓગળે, જ્યાં જઈને મને મારી વૈષ્ણવતા યાદ આવે. એવો એક ખૂણો ઘરમાં ન હોવો જોઈએ. ઘણા લોકો કે સેવા તો પધરાવી છે પણ અમને એમ લાગે કે પછી કંઈક અપરાધ થઈ જાય, દોષ થઈ જાય તો ભય લાગે. અરે બચાવનારો નથી ત્યાં સુધી ડરવાનું છે. બચાવનારો ઘરે આવી ગયો, હવે કોનો ડર? હવે શેનાથી ડરવાનું? જેને ભગવાન નથી એને ડરવાનું કે મારી રક્ષા કોણ કરશે. પણ જેના ઘરે ઠાકોરજી છે એને તો નિર્ભય થઈને ફરવાનું. હું તો ઘણી વાર નથી કહેતો કે બેંકમાં બેલેન્સ વધારે હોય તો એ લોકો માથું છાતી ફૂલાવીને ફરતા હોય, ઘણા પડ્યા છે. અરે રવિવારે તો બેંક બંધ હોય તોય ફૂલાવીને ફરે. તારે તો જોઈતા હોય તો ના મળે. તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મી હોય એ આટલું માથું ફૂલાવીને ફરતો હોય તો જેના ઘરે ઠાકોરજી હોય એને તો કેવું માથું ઊંચું રાખીને ફરવું જોઈએ. તો આપણા ઘરે પ્રભુ બિરાજે છે, લક્ષ્મીનો નાથ બિરાજે છે. એ વાતનું ગૌરવ અને આનંદ આપણને બધાને હોય. આપણે ડરીએ છીએ અપરસથી, તો અપરસ પ્રભુ માટે છે, પણ અપરસને કારણે પ્રભુ કાઢી નાખો ઘરેથી તો એ તો મૂર્ખતા કહેવાય. અને એટલા માટે ઘરે પધરાવો, ભલે મિશ્રી ભોગ ધરજો, પણ આપણું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. અને સીધી સાદી વાત મહાપ્રભુજી આપણને કહી, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. તો કહ્યું કે સેવાથી મળશે શું? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. એનાથી શું થશે? તો મહાપ્રભુજી કહે એનાથી તમારા સંસારના બધા દુઃખો જતા રહેશે અને બ્રહ્મનું બોધ થશે. અને એટલા માટે આ એ ભૂમિ છે જેની ચર્ચા હું કરી રહ્યો છું, કેશવરાયજીનું મંદિર. એમ કહેવાય છે, વાર્તામાં એનું પ્રમાણ મળે છે કે ગુસાઈજી આ સતઘરામાં જ્યારે બિરાજતા તો એમનો નિયમ હતો રોજ યમુનાજીમાં સ્નાન કરી અને કેશવરાયજીના દર્શન કરવા માટે આપ જતા. એવો નિત્યનો નિયમ એમનો હતો. અને આપણે ત્યાં ગોવિંદાસ આદિની વાર્તા પણ આવે છે કે સ્વયં આજ્ઞા કરી હતી કે તમે કેશવરાયજીની સેવામાં રહો અને તેમની સેવા કરતા. એવા અનેક પ્રમાણો આપણે ત્યાં મળે છે. તે કેશવરાયજીને આપણે બધા જ વંદન કરીએ, જે પ્રભુની પ્રાગટ્ય ભૂમિમાં બિરાજે છે. આગળ પરિભ્રમણ કરતા કરતા અનેક સુંદર સ્થળો, તીર્થો, પ્રાચીન સ્થાનો ત્યાં આવે છે. એ દરેક જગ્યાએ વંદન આપ કરતા કરતા આપણી યાત્રા આગળ વધે. ત્યાં આગળ જાઓ તો એક દુર્વાસા ઋષિનું આશ્રમ આવે છે મથુરા પાસે. એ દુર્વાસા મુનિ, એવી કથા કહેવાય છે કે જ્યારે એકવાર ગોપીજનોએ ઠાકોરજીને મળવા માટે બોલાવ્યા અને પ્રભુ બહુ મોડા આવ્યા ત્યારે ગોપીઓએ પૂછ્યું કે આજે આપને વાર કેમ થઈ? તો પ્રભુએ કહ્યું કે આજે મારા ગુરુદેવ આવી અહીંયા મુકામ કર્યો છે, યમુનાજીના કિનારે વસ્યા છે. તો કે આપના ગુરુ કોણ? આપ તો કૃષ્ણમ વંદે જગતગુરુ. કે આ મારા ગુરુ છે દુર્વાસા ઋષિ. અને એમની પાસે ગયો હતો એટલે મોડું થયું. ગોપીજનોને થયું કે આ નટખટ કનૈયો ક્યાંય કોઈની પાસે જઈને બેસે એવો છે.
પૂછીએ તો ખરા કોણ છે, ક્યાં છે? અચ્છા, તો એ ક્યાં નિવાસ કરે છે? બસ યમુનાજીને પાર, એમનો આશ્રમ છે ને ત્યાં હું ગયો હતો. ગોપીજનો થયું, અમારે તારા ગુરુને વંદન કરવા જવું છે. તો કે ભલે આપ પધારો, પણ શું કરીએ, શું લઈને જઈએ? તો કે એમના માટે ભોજન સિદ્ધ કરીને જાઓ. સુંદર સુંદર ભોજન સિદ્ધ કરાવ્યા, પણ જ્યાં જવા જાય ત્યાં તો યમુનાજીમાં ખૂબ જલ. ઠાકોરજીને પૂછવા લાગ્યા ગોપીજનો, ક્યારે અમે પાર કેમ નીકળીએ? ત્યારે ઠાકોરજીએ કહ્યું, તમે યમુનાજી પાસે જઈને ઉભા રહેજો અને એટલું બોલજો કે જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય ને નિર્વિકારી હોય તો અમને યમુનાજી માર્ગ આપે. ગોપીજનોને થયું, અમારા સાથે રાસ કરનારો એ નિર્વિકારી, એ બાલ બ્રહ્મચારી. ઠાકોરજી કે કહીને તો જોજો. યમુનાજીમાં પૂર આવેલું છે, નજીક જઈને ગોપીજનોને થયું કે રસ્તો કેમ મળે? નિકટ જઈ યમુનાજી પાસે જઈને એટલું બોલ્યા, જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય અને નિર્વિકારી હોય તો એ યમુનાજી અમને માર્ગ આપો. અને જ્યાં આટલું બોલ્યા ત્યાં યમુનાજીએ રસ્તો કરી આપ્યો. અને ભોજનની સામગ્રી લઈને છેક દુર્વાસા ઋષિ પાસે પહોંચ્યા અને દુર્વાસા મુનિને વંદન કર્યા, ભોજન કરાવ્યું ભરપેટ અને વંદન કરી અને જવા લાગ્યા ગોપીજનો. અને જુએ તો યમુનાજીમાં પૂર છે, રસ્તો કેમ મળે? દુર્વાસા મુનિ પાસે આવીને કહ્યું કે અમને રસ્તો કેમ મળે? ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું ગોપીજનોને કે તમે યમુનાજીના કિનારે ઉભા રહીને એટલું બોલજો કે જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો અમને રસ્તો આપજો. ગોપીજનો કહે, જેને પેટ ભરીને અમે જમાડીને આવ્યા એ નિરાહારી? જાણે આજે ઠાકોરજી અમારી પરીક્ષા લેવા ન બેઠા હોય. ઠીક છે, કહ્યું છે મુનિએ તો જઈને બોલીએ. યમુનાજીના કિનારે આવીને એટલું બોલ્યા, જો દુર્વાસા મુનિ નિરાહારી હોય, વ્રતધારી હોય તો અમને માર્ગ આપો. અને એટલામાં યમુનાજીએ રસ્તો કરી આપ્યો. અને ગોપીજનો આવ્યા ઠાકોરજી પાસે, કહેવા લાગે કે આજે તો અમારું ચિત્ત ભ્રમિત થઈ રહ્યું છે, સમજમાં આવે કે એવી કોઈ વાત થઈ નથી. આપ નિર્વિકારી ને બાલ બ્રહ્મચારી અને જેને અમે જમાડ્યા એ નિરાહારી, આવું કઈ રીતે સંભવે? ઠાકોરજીએ કહ્યું, જે પણ કાર્ય કરતા ભાવ વગર થાય એને ક્યારે પણ કર્મ બંધન લાગતા નથી. હું બધી લીલા કરું છું પણ ક્યાંય મારા મનમાં વિકાર નથી હોતો. દુર્વાસા મુનિ ભલે ભોજન કરે પણ એ પેટ ભરવા માટે નથી કરતા, એ ક્યારે કરતા ભાવમાં જીવતા નથી, એટલે એમને કોઈ કર્મ બંધન લાગતા નથી. એવી લીલા અહીંયા દુર્વાસા આશ્રમમાં થઈ છે. દુર્વાસા મુનિને વંદન કરીએ. આગળ જઈએ તો અનેક સંતો મહાત્માઓની કુટીરો, કેટલા તપસ્વીઓના સ્થળ ત્યાં બિરાજમાન છે. એક સ્થાન આવે છે રામદ્વાર, તુલસી કુટીર જેને કહીએ છીએ, કે સ્વયં તુલસીદાસજીએ પણ મથુરામાં નિવાસ કર્યો છે. અને એવી પ્રસંગ આવે છે કે જ્યારે ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા અને રામ માટે અનન્યતા, એવી પ્રીતિ, એવી આસક્તિ. અનન્યતા એ પ્રેમની કે ભક્તિની શરત નથી, પણ એ પ્રેમનો સ્વભાવ છે. अनन्यता है ना, वह भक्ति का नेचर है, स्वभाव है, उसकी शर्त नहीं है. એને શરત ન બનાવાય કે આ નહીં, આ નહીં, આ નહીં, આ. પણ જ્યાં પ્રેમ પ્રગટ્યો હોય અને સાચો પ્રેમ હોય ત્યાં અનન્યતા પ્રગટી જ જાય. એનો નેચર છે અને પરમ અનન્ય છે. અને જ્યારે આવ્યા, ઠાકોરજીના દર્શન કર્યા અને દર્શન કરી વેણુધારી કૃષ્ણના જ્યાં દર્શન કર્યા એટલે સહજમાં તુલસીદાસજીનું મસ્તક ઝૂક્યું નહીં અને એટલું દોહો લખીને બોલ્યા, કહા કહું છબી આજ કી ભલે બને હો નાથ, પણ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લે હો હાથ. કે મારો તો પ્રેમ રામ સાથે છે અને આપ પ્રભુ જ છો, ભગવાન જ છો, પણ મારી આસક્તિ રામના સ્વરૂપમાં છે. અને કહું મુરલી, કહું ચંદ્રિકા, કહું ગૌવન કો સાથ, और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. અને એ સમયે ઠાકોરજી વેણુ મૂકી અને ધનુષ્ય હાથમાં લઈ અને તુલસીદાસજીને એવા દર્શન આપ્યા જાણે સાક્ષાત રામચંદ્રજી બિરાજમાન હોય. તો પ્રભુ તો જેને જેવી સ્વરૂપ આસક્તિ છે એવા સ્વરૂપનો અનુભવ કરાવે. આ તુલસી કુટીર અહીંયા છે. ગીતાવલી આદિ પણ તુલસીદાસજી લખ્યા છે. અને નંદદાસજી, આપણા જે અષ્ટ સખામાં નંદદાસજી છે એ તુલસીદાસજીના ભાઈ થાય, કાકા. અને બંનેનો સુંદર સંવાદ થયો છે. જ્યારે નંદદાસજી કૃષ્ણ ભક્તિમાં એવા ઓતપ્રોત થઈ ગયા ત્યારે તુલસીદાસજી પત્ર લખીને પૂછ્યું હતું કે આપણા નાથ તો રઘુનાથ છે અને તું આ રીતે કૃષ્ણ ભક્ત ક્યાંથી થઈ ગયો? ત્યારે ઉત્તરમાં સુંદર નંદદાસજી પણ ઉત્તર આપ્યો હતો કે રામ અમારે નાથ, પણ મન વ્યભિચારી વહે ગયો, સુન તુલસી સુન બંસી કી તાન.
કે કૃષ્ણ રામને જ પ્રેમ કરતો હતો, પણ જ્યારે કૃષ્ણની વાંસળી સાંભળીને ત્યારે મન મારું વ્યભિચારી થઈ ગયું અને કૃષ્ણને વરી ગયું. તો આ તો ભક્તોના વિભિન્ન ભાવો છે, દરેકનું પોતાનું સૌંદર્ય છે અને એ સૌંદર્યનો આપણે આનંદ લેવો જોઈએ. તો આમ તુલસીદાસજીને વંદન કરીએ. આમ અનેક પ્રકારના સુંદર સ્થળો મથુરામાં આપણે દર્શન કર્યા અને ત્યાંથી આપણી પરિક્રમા એક દિવસ મુકામ કરી અને આગળ ચાલી મધુવન તરફ. એટલે બીજા દિવસનો મુકામ યાત્રામાં મધુવનમાં હોય છે અને આપણે બધા જ વૈષ્ણવ સાથે ચાલતા ચાલતા મધુવન તરફ પ્રયાણ કર્યું. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, વૃંદાવનને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, વૃંદાવનની વાટે રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. વૈષ્ણવોનો સંઘ આગળ જઈ રહ્યો છે. આગળ આગળ વલ્લભકુલ, સાથે સાથે ચોબાજી, આ બાજુ મરજાદી વૈષ્ણવો, કીર્તનિયાજી જાંજ પખાવજ વગાડતા વગાડતા ઠાકોરજીના નામનો જયઘોષ કરતા બ્રજવાસીઓ દૂર દૂરથી અવાજ સંભળાય, ગોપાલ ગોપાલ, અને દૂર દૂરથી પ્રભુના નાદ સંભળાય છે અને વૈષ્ણવનો સંઘ વ્રજયાત્રા આગળ વધી રહી છે. પ્રભુના નામનું કીર્તન થઈ રહ્યું છે. મધુવનમાં શ્રીનાથજી, કુંજવન શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, પરસાને શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. વ્રજયાત્રા બીજા દિવસનો પડાવ એ મધુવનમાં હોય. આ મધુવન બહુ અલૌકિક ભૂમિ. એમ તો કહેવાય છે મધુ નામના દૈત્યનો વધ કર્યો અને એનું શાસન હતું એટલે મધુવન નામ પડ્યું. એક ભાવ એ છે, અનેક અનેક ચર્ચાઓ મધુવન માટે આવી. મધુવન બિહારીજી બિરાજમાન છે. પ્રસિદ્ધ કથા મધુવનની એ છે, જે ભાગવતજીમાં જેનો ઉલ્લેખ મળે છે મધુવનનો, પ્રસિદ્ધ કથા ધ્રુવજીની છે. ઉત્તાનપાદ રાજા, સુરુચિ અને સુનીતિ બંને રાણીઓ, એકનો પુત્ર છે ઉત્તમ ને બીજો છે ધ્રુવ. સંક્ષિપ્તમાં એની કથા. અને જ્યારે સુરુચિ માતાએ અપમાન કર્યું, હાથ પકડીને ખેંચ્યા ધ્રુવજીને ને કહ્યું, પિતાની ગોદમાં બેસવું છે તો તપ કર, વનમાં જઈ પ્રભુને પ્રાપ્ત કર, અને પ્રભુ માંગવાનું કહે તો એટલું માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે. દુઃખ લાગ્યું. રડતા રડતા ધ્રુવજી આવ્યા માતા પાસે. કહ્યું કે આમ સુરુચિ માએ આમ કહ્યું, આ તો સુનીતિ છે ને. એને કહ્યું, ખોટું ન લગાડીશ, આ તો પ્રભુની જ કોઈ પ્રેરણા છે. મને તો લાગે મારા કરતા પણ તારી સુરુચિ માં એ સાચી માતા છે. ધ્રુવજી કે આમ કેમ? સુનીતિએ કહ્યું, જો આજ સુધી મેં તને એવું ક્યારે નથી કહ્યું કે ભગવાનને મેળવો. સુરુચિ માએ ભલે કઠોર શબ્દમાં કહ્યું હોય પણ વાત તો બહુ સારી કહી છે. જીવનમાં એક વસ્તુ લખી રાખજો, કોઈ મીઠું મીઠું બોલી તમને લૌકિકમાં ખેંચી જાય એના કરતા કડવું બોલીને અલૌકિક કાર્ય કરાવે એ વ્યક્તિ સારો. ઘણી વાર મીઠું મીઠું બોલી બોલી આપણને સાવ લૌકિકમાં ખેંચી જાય એના કરતા કડવા શબ્દો કહીને પણ આપણા હાથે કોઈ પુણ્ય કાર્ય કરાવે એ વ્યક્તિનો ઉપકાર માનજો, એ વ્યક્તિનો આભાર માનજો. કારણ કે એના થકી આપણા હાથને સત્કર્મ કરવાનો અવસર મળ્યો છે. એટલે જેની પ્રેરણા આપણને સત્કર્મમાં મળે, ભલે કડવા શબ્દોમાં હોય. કહ્યું, જો સુરુચિએ તને ભગવાન મેળવવાની વાત કરી છે, કઈ રીતે કહ્યું એનો વિચાર કરીશ, પણ ભગવાને એના મુખે બેસી તને કઈ પ્રેરણા કરી છે એને યાદ કર. બસ જો આટલું આપણે સમજી જઈએ ને તો ઘણી વાર કડવું બોલનારા, ક્રોધ કરનારા આપણા માટે 99% સારી જ વાત કહેતા હોય છે. લગભગ જોશો
તો એ કડવું બોલનારા કંઈક આપણા માટે તો સારું જ કહેતા હોય છે. આપણે એના ટોનને યાદ રાખીએ છીએ, પણ એની વાતને યાદ નથી રાખતા. એના શબ્દોને વિચાર કરશો તો ઉત્તમ વિચાર આવશે. વૈષ્ણવની વૃત્તિ કેવી હોય? જો સાધારણ માણસ કરતા વૈષ્ણવ કઈ રીતે જુદો પડે? વૈષ્ણવ ખરાબ સંજોગો અને ખરાબ પરિસ્થિતિમાં પણ ભગવાનની કૃપાને જોઈ શકે છે. આ વૈષ્ણવી વૃત્તિ છે. સારા ઘટના અને સારા સંજોગોમાં તો ભગવાનની કૃપા બધાને દેખાય, બધાને સમજાય, પણ વૈષ્ણવ એ છે જે વિપરીત સંજોગોમાં પણ ભગવાનની કૃપા અને ભગવાનનો છુપાયેલો પ્રેમ જોઈ શકે છે. यहां भी मेरे प्रभु मुझ पर कृपा ही कर रहे हैं, यहां भी प्रभु मुझ पर अपना प्रेम जता रहे हैं. ये एहसास वैष्णव को होता है. તો ધ્રુવજી ને માએ કહ્યું અને નીકળ્યા ઘરેથી, અને એટલામાં નારદજી મળ્યા. અહીંયા ધ્રુવ ટીલા કરીને સ્થાન છે મધુવનમાં, અને નારદજી મળ્યા. નારદજી દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવ એ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો ધ્રુવજીને અને કહ્યું કે મધુવનમાં જઈને તપ કર. સ્વયં નારદજી આ સ્થાન ધ્રુવજીને બતાવ્યું, કારણ આ સ્થાન એવું છે, નારદજીએ કહ્યું કે ત્યાં સદાય પ્રભુનું સાનિધ્ય છે. સન્નિહિતો હરિ, પ્રભુનું સદાય ઠાકોરજીનો અખંડ વાસ આ મધુવનમાં છે, એમ સ્વયં નારદજીએ કહેલું છે. અને ચાલ્યા છે ધ્રુવજી. ધ્રુવ ટીલા પર આવીને તપ કરે છે, અને તપ કરતા કરતા એક પગ પર બીજો પગ ચડાવી અને જ્યાં શ્વાસોએ રોકી લીધી, ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી અને ધ્યાનમાં પરમાત્મા આવ્યા. ધ્રુવજી પ્રસન્ન થઈ ગયા અને એટલીમાં થોડી વારમાં અંતર્ધ્યાન પ્રભુ થઈ ગયા. વ્યાકુળ બનીને જ્યાં ધ્રુવજીએ નેત્રો ખોલ્યા, જો જુએ તો જે ધ્યાનમાં પરમાત્મા હતા એ જ સામે ઉભેલા દેખાયા. ધ્રુવજી બોલવા માંગે પણ બોલી નથી શકતા, અને પ્રભુના હાથમાં શંખ હતો, એ ધ્રુવજીના ગાલ પર લગાડ્યો. और जहां ध्रुवजी के गाल पर शंख लगाया, वहीं ध्रुवजी के मुख से वाणी स्फुटित हुई. योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां संजीवयत् अखिल शक्तिधर स्वधाम्ना अन्यांश हस्त चरण श्रवणत्व गादिन प्राणान नमो भगवते पुरुषाय तुभ्यम. हे प्रभु, मैं आपको वंदन करता हूं. सुंदर स्तुति ध्रुवजी ने की है. ये वो स्थान है मधुवन. इसीलिए देखो, पहला એ સમયમાં પ્રાચીન કાળમાં શ્રી યમુનાજી મધુવનમાંથી થઈને વહેતા હતા. હવે જ્યારે જેમ ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાઈ અને યમુનાજી દૂર આવી ગયા, પણ એ સમયે મધુવનમાંથી થઈને શ્રી યમુનાજી વહેતા હતા. અને મધુવનમાં યમુનાજીના કિનારા ઉપર ધ્રુવજીએ તપ કરેલું. અને એટલે તો યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ કહ્યું ને, અનંત ગુણ ભૂષિતે शिव विरंचिते वस्तुते घना घन निर्भेसड़ा ध्रुव पराशरा अभिष्ट दे. ध्रुवजी और पराशर को अभिष्ट फल देने वाली श्री यमुना जी. આપણે માનીએ કે એના તપથી ધ્રુવજી પર પ્રભુ પ્રસન્ન થયા. મહાપ્રભુજી કે તપ તો અનેક લોકો કરે છે, પણ નિત્ય યમુનાજીના પાન કરતા, એટલે યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થયા. ये ध्रुवजी को अभिष्ट फल देने वाली श्री यमुना जी. અને એટલા માટે આ ધ્રુવ ટીલા ઉપર મધુવન બિહારીજીનું મંદિર બિરાજે છે. દાઉજીના દર્શન હોય છે. મધુકુંડ અહીંયા છે, જેને કૃષ્ણકુંડ પણ કહેવાય. અને મધુવનિયા ઠાકોરજી વહાં બિરાજતે हैं. આપણે પ્રભુને, મધુવનના પ્રભુને વંદન કરીએ, દંડવત કરીએ. આ મધુવનની અનેકવિધ લીલાઓ પ્રસિદ્ધ છે. વ્રજનાભ દ્વારા આ સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે. અહીંયા જે ધ્રુવજીની કથામાં વર્ણન કરવામાં આવ્યું એ મધુવનની લીલા છે. પરિક્રમા કરતા કરતા શ્રી મહાપ્રભુજી પણ અહીં પધાર્યા છે. એટલે અહીંયા મહાપ્રભુજીની પણ બેઠકજી છે મધુવનમાં. નિત્ય મહાપ્રભુજી પારાયણ કરે ભાગવતજીનું, એટલે આ મધુવનિયા ઠાકોરજી રોજ ભાગવતજી શ્રવણ કરવા આવે મહાપ્રભુજીના મુખે. જ્યાં કથા પૂરી થઈ તો ઠાકોરજી રડવા લાગ્યા. મહાપ્રભુજીએ કહ્યું કે પ્રભુ રડો છો કેમ? ત્યારે ઠાકોરજી કહેવા લાગ્યા કે ધ્રુવજીએ જ્યારથી પધરાવ્યા મને અહીંયા, ત્યારથી હું નારાયણ સ્વરૂપે અહીંયા ઉભો છું, પણ મારે તો આપના ઘરે બાલ લીલા કરવા આવું છે. આપના ઘરે બિરાજી એ બાલ લીલાનું સુખ લેવું છે. આપ મને પધરાવી જાઓ, એમ કહેવા લાગ્યા મહાપ્રભુજી. મહાપ્રભુજી કહે કે હમણાં તો અમે પરિક્રમા કરવા માટે નીકળ્યા છીએ, એટલે હમણાં તો આપને સાથે નહીં લઈ જઈ શકીએ, પણ પરિક્રમા પૂરી કરીને આવીશું ત્યારે અમે આપને પધરાવીશું.
પણ મહાપ્રભુજી કે અમે આપને ઓળખીશું કઈ રીતે? ત્યારે ઠાકોરજી કહે, હું આપને નિશાની બતાવું. વલ્લભ ઘાટ ઉપર જ્યારે આપ ગોકુલમાં બિરાજ્યા હશો ત્યારે સામે પાર એક ભેખડ ખસશે અને એમાંથી ચતુર્ભુજ સ્વરૂપે હું પ્રગટ થઈશ અને ત્યારે આપ મને આપને ત્યાં પધરાવી જજો અને બાલ લીલાનું સુખ મને આપજો. તો આમ મહાપ્રભુજીના બેઠકજીમાં આપણે વંદન કરીએ, જારી ચંસ્પર્શ કરીએ, ધોતી ઉપરણા મહાપ્રભુજીને ધરાવીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આમ આ મધુવનની અનેકવિધ લીલાઓ છે. એમ કહેવાય છે કે એક વાર નંદ બાબાએ મધુમંગલ નામના સખાને કહ્યું કે અરે મને યાત્રા કરવા કોઈ તીર્થમાં લઈ જા. અને મધુમંગલ નંદ બાબાનો હાથ પકડી અને યાત્રા કરાવવા માટે નીકળ્યો તો યાત્રા કરાવવા માટે મધુવનમાં લઈને આવ્યો. નંદ બાબાએ કહ્યું કે આ મધુવન કોઈ થોડી તીર્થ છે, અહીંયા લઈને કેમ આવ્યો? ત્યારે મધુમંગલે કહ્યું કે મધુવન તો બહુ મોટું તીર્થ છે. નંદ બાબા કે ના ના, મને ખબર છે, ગાયો ચરાવવા અમે પણ નાનપણમાં અહીંયા આવતા, આ તો ગાયો ચરાવવાની જગ્યા, આ કયું તીર્થ? એટલામાં નંદ બાબાએ સામે જોયું તો એક કાળા રંગનું ગધેડું ગર્ધબ મધુવનની ધૂળમાં આળોટી રહ્યું છે. ગર્ધબ આળોટી રહ્યું છે અને જ્યાં આળોટ્યું ત્યાં સફેદ થઈ ગયું. આશ્ચર્ય થયું નંદ બાબાને કે આ ગર્ધબ કોઈ સાધારણ નથી લાગતું, કોઈ દૈવી જીવ લાગે છે, કોઈક વિશેષ વ્યક્તિ લાગે છે. ત્યારે પૂછ્યું મધુમંગલને કે આ ગર્ધબ છે કોણ? ત્યારે એણે કહ્યું કે આ બીજું કોઈ નહીં, આ સ્વયં પ્રયાગરાજ છે, પ્રયાગ તીર્થ છે. પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે ગર્ધબે પોતાનો પરિચય આપતા કહ્યું કે હું પોતે પ્રયાગરાજ તીર્થ છું. બધા મારી અંદર સ્નાન કરવા માટે આવે છે અને પોતાના બધા જ પાપો મારી અંદર મૂકી જાય છે અને એને કારણે હું આખો કાળો થઈ ગયો છું. અને મારી અંદર જ્યારે પાપ આટલા મુકાય ને હું કાળો થઈ જાઉં ત્યારે હું વ્રજમાં આવું, મધુવનમાં આવું અને મધુવનમાં ઠાકોરજી અને સ્વામીજી રોજ પધારે છે અને એમના ચરણોનો સ્પર્શ અહીંયા થાય છે. અહીંયા નિત્ય વ્રજ ભક્તો વિહાર કરે છે, એમની ચરણ ધૂલી અહીંયા છે. એટલે અહીંયા હું આળોટું એટલે કાળામાંથી સફેદ થઈ જાઉં અને બધા પાપોમાંથી હુંય મુક્ત થઈ જાઉં છું. અને આમ તીર્થોને પણ પાવન કરી દે એવી આ પાવન ભૂમિ એ મધુવનની ભૂમિ છે. તો એવી મધુવનની ભૂમિને આપણે વંદન કરીએ. અહીંયા અનેકવિધ પ્રકારની રહસ્ય લીલાઓ મધુવનમાં ઠાકોરજીની થાય છે. એ રહસ્ય લીલાનું વર્ણન કરતા કહ્યું છે કે સ્વામીજી એકવાર મધુવનના આ વનમાં, આ 12 વન વ્રજમાં પ્રસિદ્ધ છે, તો 12 વનમાંનું આ પહેલું વન એ મધુવન છે, ગાઢ વન છે. એકવાર સ્વામીજી પધાર્યા અને બધા જ સખીજનોને કહી દીધું કે હું અંદર જઈને વનમાં સમાધિમાં બેસવાની છું, એટલે કોઈને પણ વનમાં પ્રવેશ ન કરવા દેતા. આ રહસ્ય ઠાકોરજી સ્વામીજીની લીલાઓ. દરેક સ્થળ વ્રજના એવા છે, એનું આધિ ભૌતિક મહત્વ છે, આધ્યાત્મિક મહત્વ છે અને આધિ દૈવિક મહત્વ છે. ગઈકાલે પણ મેં જે સમજાવ્યું, ભૌતિક એટલે જે આંખોથી દેખાય સમજાય, આધ્યાત્મિક એટલે જેનું પૌરાણિક આદિ તીર્થરૂપ મહત્વ હોય અને આધિ દૈવિક એટલે ઠાકોરજીની રસાત્મક લીલાઓ ત્યાં થઈ હોય. આ 3 રીતે આપણે ચર્ચા કરીશું વ્રજયાત્રા. સ્વામીજીએ કહ્યું કે હું સમાધિમાં બેસીશ એટલે અંદર કોઈને ગોપીજનો પ્રવેશવા ન દેતા. ગોપીઓએ પૂછ્યું ઠાકોરજી આવે તો એમને પણ ના આવવા દેતા. હું સમાધિમાં છું. આવી લીલા જે સ્વામીજીને સૂજી અને વનમાં ગયા અને સમાધિમાં બિરાજમાન થઈ. એટલામાં થોડી વાર થઈને ઠાકોરજી સ્વામીજીને શોધતા શોધતા મધુવનમાં આવ્યા અને મધુવનમાં પ્રવેશવા જ જાય ત્યાં જ ગોપીઓએ હાથ લાંબા કર્યા. આપ અંદર ન પ્રવેશી શકો. અરે હું ન જઈ શકું. કેમ? અંદર સ્વામીજી બિરાજેલા છે. અરે સ્વામીજીને શોધવા તો હું આવ્યો છું, પણ અંદર સ્વામીજી સમાધિમાં બિરાજ્યા છે અને અમને આજ્ઞા કરી છે કે કોઈને પ્રવેશવા ન દેતા. ઠાકોરજી આવે તો એમને ના આવવા દેતા. ઠાકોરજી કે અચ્છા, મારી પણ મનાઈ કરી છે. એટલે ઠાકોરજીએ બધા જ વ્રજભક્તોને ભેગા કર્યા, હાથમાં લીધી વેણુ નાદ કર્યા. કોઈ તાલ વગાડે, કોઈ ઝાંઝ વગાડે અને બહાર રાસ શરૂ કરી દીધો. અને સમાધિમાં બિરાજેલા સ્વામીજીને સ્વર સંભળાયા, અરે આ તો બહાર રાસ થઈ રહ્યો છે અને મારા વગર રાસ. દોડતા દોડતા સ્વામીજી બહાર આવે અને દર્શન કરે તો અનંત સ્વરૂપો ઠાકોરજીના છે અને કેવલ ઠાકોરજીના સ્વરૂપો રાસ કરી રહ્યા છે. આશ્ચર્ય થયું સ્વામીજીને. પ્રશ્ન કર્યો, પ્રભુ વ્રજભક્તો વગર રાસ કેવો? આ તો અનંત આપના જ સ્વરૂપો છે.
ત્યારે ઠાકોરજીએ કહ્યું, આ જે તમને દેખાય છે, આ જે સમાધિમાં તમે જે ધ્યાન કરતા હતા ને, એનું જ તમને દર્શન થઈ રહ્યું છે. અને સમાધિમાં બેઠા બેઠા સ્વામીજી પ્રભુના મહારાસના દર્શન કરતા હતા. અને સ્વામીજીને ભૂલ સમજાઈ કે પ્રભુ મારો અપરાધ છે, કારણ કે હું રાસનું સમાધિમાં ધ્યાન તો કરતી હતી, પણ વ્રજભક્તો વગર કેવલ આપના સ્વરૂપનું ધ્યાન કરતી હતી. અને મને સમજાઈ ગયું છે કે વ્રજભક્તો વગર તો કૃષ્ણ પણ અધૂરા છે. આપને પણ વ્રજભક્તો વગર આનંદ આવતો નથી. એટલે પ્રભુ આજે હું આપની લીલા સમજી અને મને સમજાઈ ગયું કે મેં વ્રજભક્તો વગર આપના રાસનું ચિંતન કર્યું, એ મારો અપરાધ હતો, એ મારી ભૂલ હતી. પ્રભુ મારી ભૂલને ક્ષમા કરો. હવે જ્યારે ચિંતન કરીશ તો આપના લીલા પરિકર સહિત આપના સ્વરૂપના ચિંતન કરીશ. અને જ્યારે આવી વાત કરી ત્યારે ઠાકોરજીએ કૃપા કરી સ્વામીજી ઉપર, અને સ્વામીજી સાથે ભક્તોની સાથે મહારાજ ઠાકોરજી અહીંયા કર્યો છે. અને એટલા માટે આપણા પુષ્ટિ માર્ગનો એ પ્રકાર છે, અહીંયા કેવલ પ્રભુ જ સેવનીય નથી, પણ પ્રભુનો લીલા પરિકર સહિત પ્રભુની સેવા થાય છે. આજે આપણા પુષ્ટિ ભક્તિ આ કૃષ્ણ ભક્તિની વાત કરું, ત્યાં કેવલ પ્રભુ સેવનીય નથી, પણ પ્રભુની ગાયો, પ્રભુના મોર પશુ પંખીઓ, પ્રભુના એ યમુનાજી, પ્રભુના એ ગિરિરાજજી, પ્રભુના એ ગોપીજનો, પ્રભુની એ ભૂમિ, આ બધા જ આપણા માટે પ્રભુ સમાન આદરણીય છે. હંમેશા યાદ રાખવું, પ્રભુ માટે જેટલો આદર રાખો એટલો જ આદર અને એવો જ ભાવ પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો. ક્યારે પણ એમને ન્યૂન્ય નહીં જાણવા, ક્યારે પણ એમને હીન નહીં જાણવા. જેટલો ભાવ પ્રભુ માટે એટલું જ પ્રભુ લીલા પરિકર માટે. એટલે જ મનોરથના પણ જ્યારે દર્શન કરો તો સીધા ઠાકોરજીને જ કેવલ નહીં જોવા, એમની સજાવટમાં ગાયો હોય, ગોપીઓ હોય, સખા હોય, મોર હોય, શુક હોય, એ બધાના દર્શન કરતા કરતા છેલ્લે ઠાકોરજીના દર્શન કરવા. પહેલા પ્રભુની લીલા પરિકરના દર્શન કરવા અને પછી પ્રભુની સ્વરૂપના દર્શન કરવા. ત્યારે આ ભક્તોના હૃદયમાં જે ઠાકોરજી વિરાજે છે એ પ્રભુનો અનુભવ તમને થશે. કારણ કે આપણા જે સેવનીય પ્રભુ છે એ સીધા પ્રભુ નથી, પણ સ્વામીજીના હૃદયમાં જે બિરાજે છે ને એ ઠાકોરજી આપણા સેવનીય છે. જો તમારો બાલ ભાવ છે તો યશોદાજીની ગોદમાં બિરાજતા લાલન તમારા સેવનીય. જો તમારો કિશોર ભાવ છે તો સ્વામીજીના હૃદયમાં વિહાર કરતા કૃષ્ણ એ તમારા સેવનીય થાય. અને આમ મધુવનની આવી સુંદર લીલા અહીંયા કરવામાં આવી. ઠાકોરજી અનેક વ્રજભક્તો સહિત ઠાકોરજીના દર્શન આપ્યા. વર્ષા ઋતુમાં સ્વયં સ્વામીજી અહીંયા પ્રભુ સાથે પધારે છે. અને વર્ષા ઋતુ સમયે મધુવનની એવી સુંદર શોભા થઈ જાય છે કે સ્વયં ઠાકોરજી સ્વામીજી સાથે મધુવનમાં આવી અને ત્યાંની સુંદર શોભાને જુએ. અને ત્યારે ગોપીજનો ત્યાં હિંડોળા સિદ્ધ કરે. અને હિંડોળાના જેમ અત્યારે દિવસો ચાલી રહ્યા છે તો આ હિંડોળાની લીલા મધુવનમાં પણ થાય છે. ઠાકોરજી અને સ્વામીજીને પધરાવી વ્રજભક્તો ઝોંટા દઈ અને ઠાકોરજીના મનોરથ કરે છે. श्याम करत है विहार मधुवन, श्याम करत है विहार, श्याम करत है विहार, मधुवन श्याम करत है विहार, रही ढरक रंग पाग गुलाबी, रही ढरक रंग पाग गुलाबी, गावत राग मल्हार, मल्हार मधुवा
श्याम करत है विहार। ये मधुवन में हिंडोला लीला हुई है। ठाकुर जी गुलाबी पाग धारण करके सुंदर हिंडोला में विराजे हैं और व्रज भक्त हिंडोला झुला रहे हैं। तो वर्षा ऋतु समय स्वयं ઠાકોરજી અને સ્વામીજીનો અહીં વિહાર છે, એવી આ અલૌકિક આધિદૈવિક ભૂમિ છે। તો એવી આ અલૌકિક ભૂમિ મધુવનને આપણે બધા જ વંદન કરીએ અને બોલીએ મધુવન વિહારી લાલ की जय। સત્સંગનો સમય પણ થવા આવ્યો છે। આજે 21 પલનાનો આપણે મનોરથ કરીશું, ઠાકોરજીના નંદ મહોત્સવનો આનંદ લઈશું અને એની સાથે સાથે અહીંયા ગિરિરાજ બાબા બિરાજમાન છે, ગોવર્ધન પૂજા, ગિરિરાજ પૂજન પરિક્રમા કરીશું અને ત્યારબાદ વ્રજયાત્રા, અને વ્રજયાત્રામાં જે રીતે સૂચના આપવામાં આવે એ રીતે આપણે બધા જ વ્રજયાત્રાનો ભાવ કરીશું। આપણે બધા જ ભાગ્યશાળી છીએ। વ્રજની આ એક એક જે લીલાના વર્ણન અહીંયા થાય, ખાસ એ સ્થળોને તમે ભાવથી જોજો, ત્યાં એ લીલાના પ્રતીકો, એ લીલાના ચિહ્નો એમાં હશે। અને આમ એક એક લીલાનું ચિંતન કરી, જો તમે સવારના સમયે કે સાંજના મોડેકથી એક એક સ્થાનને તમે જુઓ, કેવી સુંદર સુંદર પ્રભુની લીલાઓ અને પ્રગટ વ્રજયાત્રા અહીંયા બિરાજમાન છે, તેનો આપણે સાથે મળીને આનંદ કરીશું। તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ की जय, શ્યામ સુંદર श्री શ્રી यमुने યમુને महारानी की શ્રી जय, ગોપાલ લાલ प्यारे की जय।